ચાલો તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર બે ટોપિકનું ડિસ્કશન કર્યું હતું, જેમાં એક ટોપિક હતો આઉટસ્ટેન્ડિંગ સેલરી. આઉટસ્ટેન્ડિંગ સેલરી હોય તો એ ભલે કોઈ પણ હોય, જ્યાં સર્વિસનો રૂલ્સ એપ્લાય થાય તો સર્વિસનો રૂલ્સ આપણને એવું કહે છે, સર્વિસ લીધી તો જેટલા સમયની સર્વિસ લીધી એટલો એક્સપેન્સ લખવો પડે. પછી કેશ કેટલા બી ચૂકવા હોય તોય ભલે ન ચૂકવાય તો એની સાથે કાંઈ લેવા દેવા નથી. જેટલો બી તમે સર્વિસ લીધો એટલો એક્સપેન્સ રેકોર્ડ કરવો પડે. આ ક્વેશ્ચનમાં આપણે ઓછા ચૂકવા હતા તો સર્વિસ લીધી 6 મહિનાની, પણ 6 મહિનાના રૂપિયા ચૂકવા હતા નહીં, તો આપણે એના આઉટસ્ટેન્ડિંગના નામે લખ્યા હતા. એવી રીતે ઓર એક ક્વેશ્ચન જોયો હતો, જે હતો આપણો પ્રીપેડ રેન્ટનો, અને એક્રુઅલ કોન્સેપ્ટ બોલે. કયો કોન્સેપ્ટ? સર્વિસના નિયમને કહેવાય એક્રુઅલ કોન્સેપ્ટ. એક્રુઅલ કોન્સેપ્ટ કહે છે અગેન પાછું 1/7 થી 31/12 6 મહિનાની સર્વિસ લીધી આપણે તો એક્સપેન્સ બી કેટલા મહિના લખવો પડે? 6 મહિના. પર મંથ 2000, 6 મંથ યુઝ થયા, 6 મલ્ટીપ્લાય બાય 2000 તો 12000 લખવા દે. પણ આપણે રેન્ટ કેટલું પે કર્યો તો 22000. તો જેટલા રૂપિયા આપણે વધારે ચૂકવા એને પ્રીપેડના નામથી લખ્યા હતા. તો 6 મહિનાનો જ ખર્ચો લખાય, એનાથી વધારે લખી શકાતો. તો ખર્ચ બે પ્રકારના હોય, કા ચૂકવવાના બાકી કા અગાઉથી ચૂકવેલા. તો આવકમાં બે પ્રકાર બીજા હોય, કા મળવાનો બાકી કા અગાઉથી મળે. મળવાનું બાકી અથવા અગાઉથી મળે એને ઇંગ્લિશમાં કહેવાય એક્રુ ઇન્કમ. મળવાની બાકી, એક્રુ એટલે ભેગો થાવ, મળવાની બાકી આવક. અને બીજું નામ છે રિસીવેબલ ઇન્કમ. રિસીવેબલ તો અહીંયા કાઉન્સમાં બાજુમાં લખો એટલે લખી શકો છો રિસીવેબલ. ઘણી વાર રિસીવેબલ ને લખ્યો એક્રોડ. આ એક્રોડ નો મતલબ થાય બાકી, ભેગું થયેલું. કયું બાકી? ચૂકવવાનું બાકી કે મળવાનું બાકી? તો અહીંયાથી ડિસિઝન લેવાનું કે મળવાનું બાકી છે કે ચૂકવવાનું. જો આપણે કોઈની સર્વિસ લીધી છે તો ચૂકવવાનું બાકી હોય, અને આપણે કોઈને સર્વિસ આપી. એક આ બાજુ આગળ આવતા રહેજો, પોતાની પ્લેસ ઉપર પાછા આવતા રહેજો. જો આપણે સર્વિસ લીધી હોય, શું હોય? આપણે સર્વિસ લીધી હોય તો રૂપિયા મળવાના બાકી હોય કે ચૂકવવાના બાકી હોય? સર્વિસ આપણે કોઈની પાસેથી લીધી છે તો ચૂકવા, તો આ એક્રો નો મતલબ ખાલી બાકી થાય. ચૂકવવાના બાકી કે મળવાના બાકી અહીંયાથી જોવા. સર્વિસ લીધી તો ચૂકવવાના બાકી, સર્વિસ આપી તો મળવાના બાકી. તો એક્રો નો મતલબ ખાલી બાકી થાય. હવે અહીંયા કયું બાકી છે તો કેમ ખબર પડે? તો અહીંયા ક્વેશ્ચનમાં જેમ કે જોઈ હવે અને ટ્રાયલ બેલેન્સના ફોર્મમાં ફેરવો. પહેલા 1/1/2010 ના રોજ 12% એક લોન છે. કઈ લોન છે તો ખબર નથી, મળેલી છે કે આપેલી છે શું છે, પણ અહીંયાથી પાછળ આપ્યું છે કે ડીઆર બેલેન્સ છે. તો ટ્રાયલ બેલેન્સમાં પહેલા ડેબિટ ક્રેડિટ લોન, ડેટ છે 12% નો રેટ છે, 1/1/2010 આવું લઈશ. 1 લાખ રૂપિયા ડેબિટ બેલેન્સ છે. ચલો ધ્યાન આપો, નીચે ક્વેશ્ચનમાં આપેલું છે પાછું ઇન્ટરેસ્ટ. ટ્રાયલ બેલેન્સમાં 10,000 ક્રેડિટ બોલે છે. ચલો બીજા કોઈ ડેટા નથી એટલે આટલું. અહીંયા ઓબ્જેક્શન નો લેતા સસ્પેન્સ કેમ નથી?
બીકોઝ આપણને ખાલી આટલા જ ડેટાનો હિસાબ પૂછ્યો તો બે મેચ ન થાય ક્યારે, કારણ કે પૂરા ડેટા નથી. આવી આપણી પાસે ટ્રાયલ બેલેન્સ છે. તો પહેલો ક્વેશ્ચન, આ લોન કઈ છે ડિસાઈડ કરવી પડે પહેલા. ક્યાં લખી કેમ ખબર પડે? તો ઓબ્વિયસલી આપણે કોઈને લોન આપી મનમાં જર્નલ બોલવું. ચલો લોન આપી તો રોકડ ધંધામાં આવે કે જાય? જાય. તો જો સામે વાળો લોન લઈ ગયો તો શું કહેવાય? લાભ લેનાર ખાતે ઉધાર. તો આપણે કોઈને લોન આપી તો એને કઈ બેલેન્સ હોય? ડેબિટ. લોન લેવાની જર્નલ બોલો મનમાં. આપણે કોઈ પાસેથી લોન લેવી તો શું જર્નલ લખી? કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ લોન અકાઉન્ટ. સામે વાળા પૈસા પહેલા લાભ આપનાર ખાતે જમા. તો ક્રેડિટ બેલેન્સ હોય લોન, કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો લોન લીધેલી હોય કે આપેલી હોય? ક્રેડિટ બેલેન્સ. ક્રેડિટ બેલેન્સ લોન લીધેલી હોય. ડેબિટ બેલેન્સ હોય તો આપણે લોન આપેલી હોય. તો ડેબિટ બેલેન્સ તો એને લોન ગીવન, આપણે લોન કોઈને આપી છે, આપેલી લોન કે. ક્રેડિટ બેલેન્સ હોય લોન ને તો મળેલી હોય, રિસીવ. લોન મળેલી છે, રિસીવ થઈ છે, આપણને લીધેલી છે લોન. તો આના ઉપરથી ખબર પડે કઈ લોન છે. આ ડેબિટ ક્રેડિટ ઉપરથી. તો નો યાદ રહેતો મેં લખી દીધો અહીંયા. જો ડેબિટ બેલેન્સ હોય તો લોન ગીવન, આપણે કોઈને લોન આપી. જર્નલ બી બોલો, નો યાદ રહે તો જર્નલ બી લખી દો. રોકડ જાય તો જમા, જે લઈ ગયા એ વ્યક્તિને રિપ્રેઝન્ટ કરતું ખાતું. યાદ છે ને લોન કયા ખાતાનો પ્રકાર? પર્સનલમાં રિપ્રેઝન્ટ હતું. તો માની લો મિસ્ટર એક્સ ને લોન આપી, નામ લખી દો. આ લોન કોણ લઈ ગયો? તો મિસ્ટર એક્સ. લાભ લેનાર ખાતે ઉધાર. પણ માની લો સમજવા માટે નહીં ભાઈ, વેરીફાઈ કર્યું તમે. ચલો હજુ તો લોન રિસીવ કરીએ તો એની જર્નલ આપણે શું લખવી? તો લોન મળે તો મતલબ રોકડેથી લીધા, રોકડેથી લોન લીધી તો આપણે આવી જર્નલ લખી. રોકડ આવે તો ઉધાર. લોન માની લો મિસ્ટર ઝેડ પાસેથી લીધી છે તો મિસ્ટર ઝેડ એને રિપ્રેઝન્ટ કરતું ખાતું છે લોન. વસ્તુ આપી, રોકડા આપી, લાભ આપનાર ખાતે જમા. તો જો ટુ લોન નો મતલબ આ ક્રેડિટ બેલેન્સ કહેવાય અને ખાલી લોન નો મતલબ થાય ડેબિટ બેલેન્સ. તો નો યાદ રહેતો મેં જો જર્નલ લખીને બે સમજાવ્યું પાછું કે કઈ લોન છે, શેના આધારે ડિસિઝન લેવાતું. તો ડેબિટ ક્રેડિટ ના આધારે, જર્નલ ના આધારે સમજાય. હવે જો લોન આપણે આપેલી છે કોઈને તો બદલામાં આપણને ઇન્ટરેસ્ટ મળે કે ઇન્ટરેસ્ટ ચૂકવવી મળે. તો આપણી આવક કહેવાય, ખર્ચ કહેવાય. આવક ખાતું શું થાય? તો જમા લખ્યું છે. ચલો આની ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, વાર્ષિક હિસાબમાં આપણે અસર આપવાની. ચલો ક્યાં આપીએ? તો સૌથી પહેલા ઇન્ટરેસ્ટ ક્યાં લખશું? ટ્રેડિંગમાં કે પીએનએલ માં? પીએનએલ માં કઈ બાજુ? ક્રેડિટ. સેલ કરવાથી આવક થાય ને તો ટ્રેડિંગમાં જમાવો. અમારો મેઇન બિઝનેસ નથી. તો અન્ય રીતે જે આવક થાય પીએનએલ માં જમા બાજુ લખ્યું. ઇન્ટરેસ્ટ કેટલા રૂપિયા? 10,000. ચલો આ કયા ખાતાનો પ્રકાર? પર્સનલ ખાતાને ડેબિટ બેલેન્સ હોય તો એ ક્યાં લખાય? બેલેન્સ શીટમાં. એસેટ સાઈડ શા માટે? ક્વેશ્ચન થાય એસેટ કેમ? ડેબિટ હોય એટલે એસેટ.
તો સિમ્પલ, ભવિષ્યમાં જેમાંથી મને ક્યાંક લાભ મળવાના, રોકડા મળે કે બદલામાં ક્યાંક સર્વિસ મળવાની હોય તો એ મારી એસેટ છે. હા, તો એનો મતલબ ભવિષ્યમાં રોકડા પાછા મળશે. લોન આપી છે ને, રોકડા પાછા લે, તો ભવિષ્યમાંથી જેમાંથી રોકડા મળવાના હોય એ મારી એસેટ કહેવાય. એટલે બેનિફિટ મળવાનું તો મારી એસેટ કહેવાય. એટલે અહીંયા લખશું 12% લોન. કેટલા રૂપિયા? 1 લાખ. નીચે હવાલામાં બીજી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી, બસ એટલું. પણ 11-12 થોડું યાદ આવે તો ભલે, નથી તો હું બોલું. આમાં નીચે નથી લખ્યો હવાલો, એડજસ્ટમેન્ટ, હિડન, ગુપ્ત હવાલા આવતો કઈ યાદ આવે તો ગુપ્ત હવાલા, એટલે એનો મતલબ નીચે નો લખ્યો હોય, એની બાજુમાં ક્યાંક મેન્શન કર્યું હોય. જેમ કે આ બાજુમાં લખ્યું હતું ને, આ મેન્શન હતું. જેમ કે લોન ઉપર કેટલા ટકાનો રેટ છે, તો 1 લાખ ના 12% કરો. વ્યાજ કેટલું મળ્યું? તો વિચારો 12 મહિના. લોનની ડેટ બીજો, લોનની ડેટ એક અને વર્ષ પૂરું થાય ડિસેમ્બર માની લો, તો કેટલો સમય સામે વાળા પૈસા વાપર્યા? તો આવક બી કેટલા મહિના લખવી પડે? તો 1 લાખના 12%. પણ આપણે જો 10 જ લખ્યા, તો આને હિડન એડજસ્ટમેન્ટ કહેવાય. શું કહેવાય? હિડન. હિડમ્બા નહીં, હિડન, બે અલગ. હિડમ્બાને ઓળખો? હા, કોણ? ભીમના ઘરના. હા, ચલો તો ચલો આ જે હતું આને કહેવાય હિડન એડજસ્ટમેન્ટ. હિડન એડજસ્ટમેન્ટ, છુપાયેલો હવાલો. હવાલો હતો પણ છુપાયેલો, નીચે ક્યાંય અલગથી દેખાતો નથી. તો આવું જયારે આપ્યું ને ત્યારે આ રીતે આને હવાલો ગણવાનો પડે. ચલો હવે જોઈએ. તો 12% લખે કેટલું વ્યાજ લખવું જોઈએ? 12. આપણે 10 જ લખ્યા, તો હજી કેટલું લખવાનું બાકી રહી? તો આની જર્નલ. વ્યાજ આપણે શું કહેવાય? આવક કે ખર્ચ? આવક લખવાની બાકી હતી એટલે લખ્યું. કેટલી લખવાની બાકી તો એની ગણતરી દેખાડ. 1 લાખના 12%. 12 જેમાંથી લખાય કેટલા ગયા? કેટલા બાકી? હા, તો 2 લખવાના બાકી હતા લખ્યા. જો રોકડા મળ્યા હોત તો હું લખ્યો? ચેક થી મળ્યા હોત તો, પણ મળ્યા જ નથી. આ તો મળવાના બાકીને 2 નામ, એક્રો ઇન્ટરેસ્ટ બોલો અથવા રિસીવેબલ. તો ઇન્ટરેસ્ટ રિસીવેબલ અકાઉન્ટ, ઇન્ટરેસ્ટ રિસીવેબલ અકાઉન્ટ. આ બી રિપ્રેઝન્ટ ખાતું છે. જેની પાસેથી લેવાનું છે વ્યાજ, મળવાનું બાકી, એ વ્યક્તિનું નામ રિપ્રેઝન્ટ. એ વ્યક્તિ પાસે શું લેવાનું છે? વ્યાજ બાકી છે. એટલે આ બી કયા ખાતાનો પ્રકાર છે? પર્સનલ. પર્સનલમાં છે રિપ્રેઝેન્ટેટિવ. ચલો આ જર્નલ બી સમજી ગયા. હવે લેઝર પોસ્ટિંગ કરો. ઇન્ટરેસ્ટ આપણે શું કહેવાય? આવક. આવક ખાતું ક્યાં લખીએ આપણે? પીએલ માં. હા, તો એક આવક હતી વત્તા નવી જમામાં જમા એન્ટ્રી શું કરે? ડબલાસ. લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ, તો સામેનું નામ શું છે? ઇન્ટરેસ્ટ રિસીવેબલ. તો 11-12 માં અહીંયા લખતા યાદ હોય તો વત્તા કરતા ને, મળવાનો બાકી, આ પ્લસ કરવાનું રીઝન આપ્યું. આને ક્રેડિટ બેલેન્સ હતી. જો આ વ્યાજ ક્રેડિટ બેલેન્સ હતી. ક્રેડિટ ક્રેડિટ શું થઈ જાય? પ્લસ. તો પ્લસ કર્યા. લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ લખાય, તો આ સામેનું નામ 10 + 2 કેટલા થઈ ગયા? તો જો સર્વિસના નિયમ પ્રમાણે 12 મહિના રૂપિયા વાપર્યા, આવક 12 મહિનાની લખાણ. હવે બીજો ક્વેશ્ચન, આ ક્યાં લખવા? ઇન્ટરેસ્ટ રિસીવ. આ તો પર્સનલ ખાતું છે. ટ્રેડિંગમાં લખું? પીએનએલ માં લખું? કેમ નહીં? ટ્રેડિંગ પીએલ માં તો નફો નુકસાન લખાય. આ નફો નુકસાન નથી, આ પર્સનલ ખાતું. તો પર્સનલ ખાતું ક્યાં આવે? બેલેન્સ શીટમાં. એસેટ બી આવી શકે, લાયબિલિટી બી આવે. હવે જોવાનું કઈ બેલેન્સ છે. ડેબિટ બેલેન્સ હોય તો એસેટ સાઈડ આવે, ક્રેડિટ બેલેન્સ હોય તો લાયબિલિટી. અને ડેબિટ બેલેન્સ ભવિષ્યમાં પૈસા મળવાના છે એટલે અહીંયા લખાય ઇન્ટરેસ્ટ રિસીવેબલ. કેટલું બાકી છે? 2000. ચાલે. તો હવાલાની 2 અસર થઈ ગઈ. એક પીએનએલ માં જમા લખ્યો અને એક 2 અસર આપી.
એક અસર P&L માં જમા લખી અને એકની અસર બેલેન્સ શીટમાં એસેટ સાઈડ લખી. હવાલો હતો પણ આપણને દેખાતો હતો નહીં, નીચે નહોતો લખ્યો, બાજુમાં લખ્યો હતો. જ્યારે બાજુમાં લખ્યો ને કેવો હવાલો કહેવાય, કેવું એડજસ્ટમેન્ટ કહેવાય? હિડન એડજસ્ટમેન્ટ. ક્લિયર થયો થોડો પોઈન્ટ? ચલો હવે સમજવા માટે હું રકમ ફેરવું. હવે આ કેસમાં મોત તો હવે આવું હોત તો કેટલા હોય? પણ શું મળવાના બાકી, ચૂકવવાના બાકી? ક્યાંથી ડિસિઝન લીધું મળવાના બાકી? તો સિમ્પલ ડેબિટ બેલેન્સ છે લોનની, તેના પર વ્યાજ લેવાનું હોય. આપણે કેટલું લેવાનું? તો 3,10,000. પણ મળ્યું કેટલું? તો બાકી રહ્યા ને, ઓછા મળ્યા તો મળવાના બાકી. બીજી એક રકમ ચેન્જ કરી દઉં, માની લો અહીંયા સમજવા માટે. 5 લાખ રૂપિયા રેટ છે અલગ. ચલો હવે 5 લાખ રૂપિયા રેટ બદલી નાખ્યું. 5 લાખ ને રેટ 8% કરી નાખ્યું. બંદર જ મળવાના બાકી કે ચૂકવવાના બાકી? કેટલા બાકી મળવાના? 5,000 10,000. પણ 5 ને 10 જે આવે પણ મળવાના બાકી કે અગાઉથી મળેલા? મળવાના બાકી નહીં. ડેટ બદલી ગઈ જો. હવે ડેટ બી બદલી. 5 લાખ 8% તો આખા વર્ષના છે. 10 અને વર્ષ જોજો, 1/10 લીધા સામે વાળા વ્યક્તિને આપણે આપ્યા, 31/12 તો વર્ષ પૂરું થઈ ગયું. તો આપણે સર્વિસ કેટલી આપી? 3 મહિના. તો 5 લાખના 8% પહેલા, પણ એ તો આખા વર્ષના હોય. આપણે 3 મહિના છે, ગુણ્યા 3/12, તો આપણે તો 10 જ મળવા જોઈએ. પણ સામે વાળાએ કેટલા દીધા? 15 આપી દીધા. કેટલા વધારે આપી દીધા? હા, તો આને કેવી કહેવાય? અગાઉથી મળે. અગાઉથી મળેલને કહેવાય રિસીવિંગ એડવાન્સ અથવા અનએક્રો. એક્રો એટલે ભેગો છે, અનએક્રો એટલે ભેગા નો થયા તોય મળી ગયા. એનો મતલબ હજી લેવાના નહોતા પૈસા તો બી મળી ગયા. જેમ કે આ દાખલો જો પાછો. હવે ડેટ જો, ડેટ 1/7 ના રોજ 12% લોન ને કઈ બેલેન્સ છે? ડેબિટ બેલેન્સ. તો બોલો લીધેલી લોન છે કે આપેલી લોન છે? આપેલી. ઇન્ટરેસ્ટ કેટલું મળી ગયું? કેમ એવું બોલ્યો મળી ગયું? હા, ક્રેડિટ બેલેન્સ. તો મળેલું વ્યાજ હોય ને તો ક્રેડિટ બેલેન્સ હોય. અકાઉન્ટિંગ યર આપણું કેલેન્ડર છે. કેલેન્ડર યર એટલે જાન્યુઆરીમાં સ્ટાર્ટ થાય, ડિસેમ્બરમાં પૂરું થાય. ચલો 1 લાખના 12% વ્યાજ તો 10 જ મળ્યો, તો 2,000 મળવાના બાકી. પણ ડેટ જો, ડેટ જરા 1/7 તો 6 મહિના લેખે કેટલું વ્યાજ મળવું જોઈએ? 6. મળી કેટલું ગયું? તો વધારે મળી ગયું. વધારે મળ્યા ઇંગ્લિશમાં કહેવાય રિસીવિંગ એડવાન્સ અથવા બીજું નામ છે અનએક્રો ઇન્કમ. ચલો તો હવે એવો ટોપિક જોઈએ સમજવા માટે. પાછવાનું ટ્રાયલ બેલેન્સ બનાવી. પેલા આમાં નો સમજાણું હોય તો કોઈને ફરીથી. 5 લાખના 8%. 5 લાખના 8%. પણ એ તો આખું વર્ષ હોય. આપણે તો જો ક્યારે લોન આપી સામે વાળા વ્યક્તિ 1/10, તો કેટલા મહિના પૈસા વાપરા આપણા સામે વાળા? તો 3 મહિનાનું જ વ્યાજ આપે ને. તો
ગુણ્યા 40,000 ગુણ્યા 3 ભાગ્યા 12, તો 10 જ લેવાના હતા આપણે. પણ એ ભાઈ કેટલા દીધા? પણ આ મોત તો આ કેસમાં હવે શું થઈ જાય? મળવાના બાકી. તો તમારે શું જોવાનું ખબર પડી? આવો હિડન એડજસ્ટમેન્ટ ત્રણ વસ્તુ જોવાની. કઈ 3 વસ્તુ જોવાની? એક તો રેટ, બીજું કઈ તારીખે આપ્યા ને ક્યારે વર્ષ પૂરું થાય, અને ત્રીજું કેટલા મળ્યા છે. ફરીથી 3 વસ્તુ શું એક્ઝામમાં જોવાની? આવો હવાલો આવે, એક રેટ, બીજું ક્યારે છે રૂપિયા વાપરવા આપ્યા ને વર્ષ ક્યારે પૂરું થયું તો ખબર પડે ને એટલો સમય થયો, અને ત્રીજું કેટલો વ્યાજ ઓલરેડી મળી ગયો છે. આ 3 વસ્તુનું કમ્બાઈન થાય તો ખબર પડે મળવાનું બાકી છે કે અગાઉથી મળે, તો રિસીવેબલ કે રિસીવ ઇન એડવાન્સ. ચલો હવે આમાં જોઈએ ફરીથી. ડેબિટ બેલેન્સ, ક્રેડિટ બેલેન્સ. જો હવાલો કહેવાય બાજુમાં લખેલો ને કાઉન્સમાં, એટલે હિડન એડજસ્ટમેન્ટ કહેવાય. 12% લોન. ડેબિટ બેલેન્સ છે 1 લાખ. કેલેન્ડર યર એટલે ડિસેમ્બરમાં વર્ષ પૂરો થતું હોય. ઇન્ટરેસ્ટ છે કેટલા રૂપિયા છે? 10,000, તો લખ્યા 10,000. લો પેલાની અસર આપી દો, હવાલો પછી પેલાની અસર આપી દો. ઇન્ટરેસ્ટ ક્યાં લખશું? ઇન્ટરેસ્ટ P&L માં કઈ બાજુ? શું કામ ક્રેડિટ સાઈડ? મળેલો આપણે ઇન્કમ કે ઇન્કમ જમા થાય 10,000. ચલો આ ક્યાં લખશું? આ તો પેલા કયું ખાતું એ ઓળખતા આવડવું પડે. પર્સનલ. કઈ બેલેન્સ છે તો ક્યાં લખાય? પણ શું કામ એવું ડેબિટ હોય તો એસેટ સાઈડ? કારણ કે ભવિષ્યમાં એમાંથી ક્યાંક રોકડા મળે કે આ વસ્તુ મળે, એટલે તો લોન આપીએ તો વસ્તુ પાછી મળે, કે રૂપિયા મળે રૂપિયા પાછા મળે. તો પેલા જે અસર આપવાની તે આપી દીધી. કાચા સર્વેની કેટલી અસર? કેમ એક જ અસર? કારણ કે એની બીજી અસર ઓલરેડી અપાય, આટલા માટે. ચલો હવે હિડન એડજસ્ટમેન્ટ પાછું વર્ક કરે. વિચારો 1 લાખના 12%, પણ એમ 12,000 જ લેવાના હતા, પણ એ ભાઈ આપ્યા કેટલા? 10,000. ધ્યાનથી જો બરાબર, પેલા આટલું જો ધ્યાનથી. આ 12% એ આખા વર્ષના છે કે? હા, તો વિચારો આ ભાઈને તો આપણે એક સાથથી સર્વિસ આપી, એક સાથથી 31/12. તો એક્ઝામમાં જો બધું ખબર પછી ગુણ્યા 6 ભાગ્યા 12 ભૂલી જાય. તો 12% તો છે, પણ એ આખા વર્ષના છે. આપણે તો 6 મહિના જ પેલા ભાઈને આપી, તો 6 મહિનાના કેટલા લેવાના હતા? 6. પણ એ ભાઈ મને 10 આપી દીધા, વધારે આપી દીધા. કેટલા બધા? માઇનસ નો મતલબ વધારે આપી દીધા. તો મારે તો વધારે લખાય, લખવાનો તો 6, આ લખાય કેટલા ગયા? તો જમા વધારે લખાઈ ગયા, ઘટાડવા શું કરવું પડે? ડેબિટ. જો જર્નલ પૂછે તો એ પણ શીખવાડું છું. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ કેટલા વધારે લખાય? 4. અને જો સર્વિસ નો આપીને તોય મળી જાય તો સામે વાળા વ્યક્તિ શું કહેવાય આપણને? એને પૈસા તોય આપી દીધા આપણને. લાભ આપનાર ખાતે જમા. ઇંગ્લિશમાં એને બોલશું રિસીવ ઇન એડવાન્સ. ઇન્ટરેસ્ટ રિસીવ ઇન એડવાન્સ. આ બી પર્સનલ ખાતું છે, રિપ્રેઝેન્ટેટિવ છે. લોની અસર આપો પાછી. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. અને જમા બાકી છે, આ ઉધાર કર્યું, તો એક અસર અહીંયા કરે, ડેબિટમાં ક્રેડિટ લેસ. ચલો અને સામેનું નામ બોલો. લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ રિસીવ ઇન એડવાન્સ. રિસીવ ઇન એડવાન્સ. કેટલા અગાઉથી મળી ગયા? જેવો સરવાળો બાદ બાકી કરો ને તો સર્વિસના નિયમ પ્રમાણે 6 મહિનાની આવક લખાઈ ગઈ ઓટોમેટિક. ચલો બીજી અસર. આ કયું ખાતું છે? પર્સનલ ને જમા બાકી હોય તો ક્યાં લખાય? લાયબિલિટી. ક્વેશ્ચન, કેમ લાયબિલિટી બાજુ લખાય? જમા બાકીનો મતલબ થાય ભવિષ્યમાં આઈધર મારે ક્યાંક વસ્તુ આપવી પડશે કાં પૈસા આપવા પડે. જો ભવિષ્યમાં મારે કોઈને આપવાના થાય તો એ મારી લાયબિલિટી કહેવાય. ભવિષ્યમાં કાંઈ લેવાના થાય તો એ મારી એસેટ. આ મારા દેવાના છે પૈસા, ચૂકવવાનો અગાઉથી
ચલો હવે સમજવા માટે કેટલા મહિનાના અગાઉથી અંદાજે આપી દીધા? અંદાજે એમાં 4 મહિના તો આ મહિનાનો હિસાબ, તો 2 મહિનાના અગાઉથી આપ્યા. હવે ધ્યાનથી સાંભળો, આગળના વર્ષે, આવતા વર્ષે. હવે મેં કીધું નહીં, લાવો 1 તારીખ, 1 જાન્યુઆરી, મેં કહું મને મારા ₹1,00,000 પાછા આપી દો. ચલો એ લાખ પાછા આપી દીધા. હવે આપણે કહીશું વ્યાજ તારું ગયું, તો શું કે કા રૂપિયા હજી 2 મહિના વાપરવા આપો, અથવા તો મને મારું વ્યાજ પાછું આપજો, તમે તમારા પૈસા લઈ જાઓ. સમજાણો મુદ્દો? તો આ જવાબદારી કે કા ભવિષ્યમાં હજી 2 મહિના વાપરવા આપવા પડશે. મેં કહ્યું ના, પૈસા તો વાપરવા નહીં મળે. તો કે કાંઈ નહીં, લો આ તમારા પૈસા પાછા અને મને મારું વ્યાજ પાછું આપો. જો આપવું પડે તો મારી શું કહેવાય? લાયબિલિટી. ભવિષ્યમાં કા રૂપિયા આપવા પડે, વસ્તુ આપવી પડે, સર્વિસ આપવી પડે, તો એ મારી લાયબિલિટી કહેવાય. તો રિસીવ ઇન એડવાન્સ. કેટલા રૂપિયા? તો કે 4,000. તો હવાલાની 2 અસર જાય અને પહેલા દિવસે જે શીખવાડતો હતો એ રિપીટ થઈ ગયો પાછું. ઓકે, તો 4 પાછા યાદ કરી દો. હવાલા બેલેન્સ શીટમાં 4 હવાલા કયા આવશે? તો એસેટ સાઈડ 2 હવાલા આવશે, લાયબિલિટી સાઈડ 2 હવાલા આવશે. ચલો પહેલા ખર્ચની વાત કરો. ચૂકવવાનો બાકી ખર્ચ ક્યાં લખાય? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. કેમ, શા માટે? ચૂકવવાનો મારી જવાબદારી કે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ અહીંયા લખાય. ચલો પ્રીપેડ, અગાઉથી ચૂકવેલ ખર્ચ ક્યાં લખાય? શું કામ? એસેટ સાઈડ. કા ભવિષ્યમાં એ મને સર્વિસ આપશે, મેં કે ના સર્વિસ નથી દેવી, તો કીધું લાય પૈસા પાછા. ચલો બીજું, એવી રીતે ઓર બીજા 2 હવાલા, ઇન્કમ રિસીવ, મળવાનું બાકી વ્યાજ અથવા કોઈ પણ આવક. મળવાની બાકી આવક ક્યાં લખાય? એસેટ. બોલો કેમ એસેટ સાઈડ? ભવિષ્યમાં મળશે એટલે. તો અગાઉથી મળેલી આવક કહેવાય રિસીવ ઇન એડવાન્સ. આ કેમ લાયબિલિટી સાઈડ લખ્યો? તો ભવિષ્યમાં મારી જવાબદારી. શું જવાબદારી? કા વસ્તુ આપવી પડશે. મેં કહું વસ્તુ નથી, તો કીધું પૈસા વાપરવા આપો. મેં કહું ઈ નથી, તો કાંઈ નહીં, જે રૂપિયા અગાઉથી મળ્યા હતા એ પાછા આપવા પડે. તો ક્લિયર થઈ ગયો પોઈન્ટ. ચલો હવે આની બીજી 2 અસર ક્યાં આપશે? બેલેન્સ શીટમાં તો આવી. હવે આ પીએનએલ કાર્ડ ટ્રેડિંગ જેનો ટોપિક હોય ને, પીએનએલ નો વેજીસ હોત તો પણ સેલરી હોત તો, તો જેનો ટોપિક હોય ને અસર આપવા. હવે ક્યાં લખવાનું? તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ શું કરવાનું? પ્લસ, જે ખર્ચ હોય એમાં પ્લસ કરવાનો, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. પણ અગાઉથી ચૂકવેલો હોય તો શું કરવાનું? માની લો રેન્ટ હોત, રેન્ટ જો ચૂકવવાનું બાકી હોત એટલે ટ્રાયલ બેલેન્સમાં જે આપ્યું ને પહેલા લખવાનું. એમાંથી હવાલામાં જે તમને આપ્યું હોય ચૂકવવાનો બાકી પ્લસ અને માઇનસ પ્રીપેડ એક્સપેન્સ. જે ક્યાં આપ્યું હશે આ પ્રીપેડ એક્સપેન્સ? હવાલામાં. તો અહીંયા લખવાનું, હવાલાનો હોય ને તો આનું મેક્સ ટુ મેક્સ ફોર્મેટ બનાવીશ. ચલો પણ માની લો કોઈ આવક છે, જેમ કે કમિશન જે કાચા સરવૈયામાં હોય ટ્રાયલ બેલેન્સ, તો એ પહેલા આવક અહીંયા લખવાની. પછી જો મળવાની બાકી હોય તો પ્લસ. મળવાના બાકીને ઇંગ્લિશમાં શું કહેવાય? રિસીવેબલ. પણ ક્યાં આપવું પડે રિસીવેબલ? હવાલામાં. એડજસ્ટમેન્ટમાં હોય તો. અગાઉથી મળેલું હોય તો શું કરવાનું? માઇનસ. રિસીવ ઇન એડવાન્સ હવાલામાં આપ્યું હોય તો. પણ માની લો કાચા સરવૈયામાં આપ્યું હોય તો આઉટસ્ટેન્ડિંગ, પ્રીપેડ કે રિસીવ ઇન એડવાન્સ, તો સીધું બેલેન્સ શીટમાં. હવે કેમ પીએનએલ કે ટ્રેડિંગમાં નહીં? કારણ કે એની ઓલરેડી બીજી અસર અપાય. કાચા સરવૈયામાં આવે એનો મતલબ એની બીજી અસર જ્યાં લખવાની હોય ને ઓટોમેટિક લખાઈ જાય, કારણ કે લેઝર પોસ્ટિંગ થયું હોય ને એમાં. લો તો આ એક્ઝામમાં આટલું કામ કરો અને આ હવાલો આવશે.
આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આવે એટલે આના વગર હવાલો અધૂરો કહેવાય ક્વેશ્ચન. આ ઈઝી પૂછવું એકદમ નાનો ક્વેશ્ચન 5-6 માર્ક્સમાં તો આ હવાલો ન પૂછે. ક્લિયર મુદ્દો? ચલો તો આપણે 4 હવાલા શીખ્યા. કયા? આઉટસ્ટેન્ડિંગ, પ્રીપેડ, રિસીવેબલ, રિસીવ ઇન એડવાન્સ. કયો રૂલ્સ લાગુ પડે ને? સર્વિસ નો મતલબ શું થયો? એક્રુઅલ કોન્સેપ્ટ. કયો કોન્સેપ્ટ? એટલે હું એક્રુઅલ કોન્સેપ્ટ એટલે જેટલી સર્વિસ આપી એટલો જ ખર્ચ લખવાનો અને જેટલી સર્વિસ મળે એટલી જ આવક લખવાની. 1 રૂપિયો વધારે નહીં, 1 રૂપિયો ઓછો નહીં. ચલો ત્યારબાદ ચલો હવે વ્યાજ ગણવાનું છે. શું ગણવાનું છે? વ્યાજ. માન લો તમને સેમ અહીંયા જે હતું કાચા સરવૈયામાં 1/4/2005 ના રોજ કાઉન્સમાં લખીને આપ્યું કેપિટલ ઇન્વેસ્ટેડ. ઇન્વેસ્ટર રોક્યા છે. આમ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું કે માલિકે ધંધામાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું. ચલો કેપિટલ ને કઈ બેલેન્સ હોય? જમા બાકી ક્રેડિટ. શું કામ જમા બાકી હોય? અને નહીં એને જમા બાકી કઈ રીતે આવે? પેલા કેપિટલ તાનો વિચાર. માલિક ધંધામાં લાવે ત્યારે હું જર્નલ લખી કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ. તો ટુ કેપિટલ કર્યું તો જમા જ બાકી આવે ને. સિમ્પલ. ચલો હવે ડેટ આપી છે, રેટ બી આપ્યો છે હવાલામાં. માન લો એડજસ્ટમેન્ટ હવાલામાં આપ્યો છે. આ કાચું સરિયો પૂરું, વર્ષ પૂરું થાય છે માન લો માર્ચમાં. સમજવા માટે આ વખતે માર્ચમાં પૂરું કરો છો વર્ષ. હવે કે છે નીચે હવાલામાં આપ્યું છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અલાઉડ કરજો. અલાઉ કરવું એટલે આપો. કેટલા ટકા વ્યાજ આપજો? 12% પર એનમ. અકાઉન્ટિંગ યર ઇઝ તો મેં શા માટે 31/3 લીધું ખબર પડી ગઈ. અહીંયા લખ્યું હતું ફાઇનાન્શિયલ યર એટલા માટે. અહીંયા કેલેન્ડર લખ્યું હોત તો ડિસેમ્બર વાળું લીધું હોત આપણે. ક્લિયર મુદ્દો? ચલો હવે માની લો સમજવા માટે આ ક્યાં લખશું? પહેલા બેલેન્સ શીટમાં. કેમ સોરી મિસ્ટેક થઈ ગઈ બોલવામાં. આ તો ટ્રેડિંગમાં જમા લખવું જોઈએ. સોરી તો પીએનએલ માં જમા. આ નોમિનલ નથી, પર્સનલ છે. અને જમા બાકીનો મતલબ મારે ભવિષ્યમાં દેવાના, મારી લાયબિલિટી કહેવાય. તો અહીંયા લખવાનું પહેલા કેપિટલ. કેટલા રૂપિયા કેપિટલ? 50. ચલો હવાલામાં કીધું કે માલિકને મૂડી ઉપર વ્યાજ આપજો. અલાવ એટલે આપો. કેટલું આપજો? 12% પર. માલિકે ક્યારે રોક્યા ધંધામાં પૈસા? 1/4 વર્ષની શરૂઆતથી જ રોકી દીધેલા છે અને પૂરું થયું વર્ષ 31 માર્ચ. બોલો કેટલા રૂપિયા ધંધામાં રોક્યા માલિકે? 50. 12 મહિના લેખે 12% નો વ્યાજ આપવાનો. ચલો હવાલામાં હોય કેટલી અસર? શું કામ બે અસર? એની જર્નલ જ બાકી છે, ઉધારે બાકી, જમા. ચલો પેઢી બિઝનેસ માલિકને વ્યાજ આપે તો બિઝનેસ માટે આવક કહેવાય કે ખર્ચ? માલિકની વાત નથી કરતો, બિઝનેસની વાત કરું. બિઝનેસ વ્યક્તિને વ્યાજ આપે તો બિઝનેસ માટે શું કહેવાય? ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર. ખર્ચનું નામ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ચલો હજી જો રોકડ આપ્યા હોત તો હું લખી દીધો, ચેક થી આપ્યો હોત તો, પણ હજી રૂપિયા આપ્યા જ નથી આપણે. તો કોના પૈસા વાપર્યા આપણે? બોલો માલિકે પૈસા આપ્યા, ધંધાએ બદલામાં હજી વ્યાજ આપ્યો તો સામે વાળો શું કહેવાય ધંધાની દ્રષ્ટિએ? લાભ આપનાર, બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. આની બે અસર આપી દો. તો આની બે અસર. અને કઈ બેલેન્સ છે? અને આ લખ્યા હતા એને કઈ બેલેન્સ હતી? તો ક્રેડિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? પ્લસ. તો આ લખ્યું પ્લસ. સામેનું નામ, સામેનું નામ. તો શેના પ્લસ કર્યા? તો સામેનું નામ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. આનો મતલબ થયો કે આપણે એવું કહીએ છીએ 50 મૂડી રોક્યા એના દેવાના
અને બીજો વ્યાજ બી મારે દેવાનો. બોલો 12% લેખાનો વ્યાજ. હા, તો આઉટર કોલમમાં સરવાળો. તો મારે ટોટલ પેઢી કે છે, મારે ટોટલ માલિકને કેટલા આપવાના? 56 છે ને, તો આ દેખાય ને રોક્યા ઈ અને બીજું એનું વ્યાજ. સમજાણું થોડું થોડું? ચાલો હવે બીજી અસર ક્યાં આવશું? આ નોમિનલ ખાતું છે કે પર્સનલ? નોમિનલમાં ડેબિટ નો મતલબ આવક કે ખર્ચ? ખર્ચ ખાતું ક્યાં લખાય? પીએન. ટ્રેડિંગમાં નહીં. આ મારો મેન ખર્ચો હોત ને, વસ્તુ ખરીદ વેચાણ, તો ટ્રેડિંગમાં લખાય. આ તો ફાઇનાન્સ એક્સપેન્સ. તો કયું? હા, લાઈક વ્યાજ લીધું છે, વ્યાજે રૂપિયા લીધા છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. કયા લખ્યા? કેટલા રૂપિયા છે? 6000. તો લખ્યા છે. તો હવાલાની કેટલી અસર થાય? 2 અસર. તો આની એક અસર અહીંયા આપી અને આની એક અસર અહીંયા આપી દીધી. સમજાય છે ટોપિક આખો? તો આવી 2 અસર તમે 11-12 થી આપતા ફરક એટલો હશે. અહીંયા તમને કદાચ મે બી જર્નલ પૂછે તો જર્નલ આરે સમજે પછી અસર આપી હશે. ઓકે, તો રેર કેસમાં જર્નલ બી પૂછે તો લખવા, નકર ખાલી વાર્ષિક હિસાબમાં અસર આપી દેવાની. આવડશે થોડું થોડું? ઓકે, એટલે મારે ઓલા આખા દાખલા ભણવા માટે પહેલા યાદ કરાવો છું. ચલો, એવી રીતે કે છે નહીં. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોવિંગ ગણી ગયો. તો પેલા કીધું છે માલિક એટલે હું પેલા ટ્રાયલ બેલેન્સ બનાવું. હું ક્વેશ્ચન નથી ભણાવતો, ટોપિક રિમેમ્બર કરાવો છો. 11-12 માં ભણ્યા ભાવેશ સરે તમને આ બધી જર્નલ શીખવી જ છે. મૂડી ઉપર વ્યાજ ગણાવવાની જર્નલ આપી હતી, ઉપાડ ઉપર વ્યાજ આપ્યો હતો. આ તો પાછો ટોપિક યાદ કરાવો છો. હજી મેં ભણાવવાનું ચાલુ નથી કર્યો, બધા ટોપિક રિમેમ્બર કરાવો છો. ચલો રિમેમ્બર કરીએ પાછું. 1/4/3 ના રોજ કેપિટલ રોક્યું હતું. કેપિટલમાં રોકાણ હતું. કઈ કીધું ને તો કેપિટલ ને હંમેશા કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. ચલો પછી ડ્યુરિંગ ધ યર, વર્ષ દરમિયાન માલિકે ડ્રોવિંગ બી કરેલું છે, ઉપાડ બી કર્યું છે. ઉપાડ ને હંમેશા કઈ બેલેન્સ હોય? આમાંથી કેટલા ઉપાડી કાઢ્યા? 50,000. ચલો પછી કે છે હવાલામાં બસ 2 ડેટા આપ્યા છે. હવે હવાલામાં નીચે આપેલું છે એડજસ્ટમેન્ટમાં વર્ષ ક્યારે પૂરું થાય એ બી કીધું છે. અકાઉન્ટિંગ યર ફાઇનાન્સ. રોકાણ ક્યારે કર્યું એ ડેટ બી આપી છે 1/4. એટલે વર્ષની શરૂઆતમાં રોકાણ બી કર્યું છે. હવે હવાલામાં આનો હવાલો તો શીખી ગયા. મૂડી ઉપર વ્યાજ હોય ને એમ આ શું છે? ઉપાડ, ડ્રોઈંગ. ડ્રોઈંગ નું વ્યાજ કે છે તો કે છે પાસ એડજસ્ટમેન્ટ એન્ટ્રી એન્ડ શો હાઉ ધીસ આઇટમ વિલ અપીયર ઇન ફાઇનલ. તો કે છે કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ટુ બી ચાર્જ. ચાર્જ નો મતલબ વસૂલ કરો, ઉધાર કરો. કેટલા ટકા વ્યાજ વસૂલ કરો? 12%. તો કીધું છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 12% ચાર્જ કરો, વસૂલ કરો, આવું કીધું છે. જર્નલ પૂછે તો જર્નલ અથવા ખાલી વાર્ષિક હિસાબમાં અસર તો ખાલી વાર્ષિક હિસાબ. ચલો પેલા કાચા સર્વેની માહિતી લખો. ચલો કાચા સર્વેની માહિતી ક્યાં લખશું પેલા? તો બોલો કેપિટલ કયા ખાતાનો પ્રકાર? પર્સનલ ખાતાને કઈ બેલેન્સ છે? તો ક્યાં લખાય? લાયબિલિટી સાઈડ. તો અહીંયા લખી દઈશ પેલા સૌથી પહેલા કેપિટલ કેટલા રૂપિયા આપ્યું છે? 1 લાખ રૂપિયા. ચલો તો કાચા સર્વેની એક અસર ગઈ. બીજું ડ્રોવિંગ આપ્યું છે. ડ્રોવિંગ ને કઈ બેલેન્સ હોય? ડ્રોવિંગ કોને રિપ્રેઝન્ટ કરે છે? કેપિટલ કોને રિપ્રેઝન્ટ કરે? તો બી એક જ છે. તો આપણે એમ કેવું નહીં મારે તાર 5 લે પછી સવારમાં પાછા આપણે નહીં મારે તને હવે દેવા છે. તો હંમેશા માલિકને નેટ કરીને દેખાડવા પડે. શું બતાડવું પડે? નેટ પેઢીએ માલિકને લેવાના કે દેવાના આ ગોતવાનું. તો ચલો આના માટે અને કઈ બેલેન્સ છે? અને આ પણ માલિક જ છે ને, આ બે માલિક જ છે પણ એને છે ડેબિટ અને આને કઈ બેલેન્સ છે? તો ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. એટલે માઇનસ થાય. કેટલા માઇનસ થાય? 50.
આટલું તો પેલા સમજાઈ ગયું શું કામ માઇનસ કરતા એ તો રીઝન આપ્યું મેં. નેક્સ્ટ હવે હવાલો બી છે. ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરો ડ્રોઈંગ ઉપર. કેટલા ટકા? 12%. ચલો લો 50,000 ના 12%. તો વ્યાજ 6,000 લાગી. આપી દીધું છે જી કે તો વ્યાજ આપણે કોઈને આપવાનું હોય આપણે આવક કે ખર્ચ? ખર્ચ ખાતે ઉધાર. કરી દે. હવે આવું થાય એક્ઝામમાં. હવે અહીંયા ખર્ચ નથી, આપણે માલિકની રીતે નથી જોવાનું, ધંધાની રીતે જોવાનું. ધંધાએ ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરવાનું, ચાર્જ કરવાનું છે. તો માલિક પાસેથી આપણને વ્યાજ મળે, આપણે પેઢીની વાત કરીએ તો પેઢીને વ્યાજ મળે તો શું કહેવાય? આવક. આવક ખાતે જમા. કોના ઉપર આવક મળે? તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. કેટલું? 50,000 ના 12%. ચલો માની લો મળી ગયું હોત વ્યાજ તો હું લખ્યો પેઢીને મળી ગયો કેશ અથવા બેંક. પણ જે મળ્યું છે તો હું જો અહીંયા આમ નો લખું, ધ્યાનથી સાંભળે, આમ નો લખ્યો આ વખતે મળવાનું બાકી વ્યાજ આગળ તો શીખાતા, આમાં કેમ એવું નો લખ્યું? હવે વિચાર, મળવાનું બાકી વ્યાજ કયા ખાતાનો પ્રકાર? પર્સનલમાં. તો કોને આ રિપ્રેઝન્ટ કરશે? માલિક. અને માલિક માટે ઓલરેડી ખાતું રાખ્યું છે. તો જ્યારે માલિકને કાંઈ લેવા દેવાના હોય ત્યારે મળવાના બાકી કે ચૂકવવાના બાકી નો લખવી, એના બદલે એનું જે ઓલરેડી નામ આપ્યું છે એ લખવી. તો અહીંયા શેના ઉપર વ્યાજ આપવાનું બાકી છે માલિકને? ડ્રોઈંગ નું નામ તો ઓલરેડી છે રિપ્રેઝન્ટમાં, એટલે અહીંયા વર્ડ લખ્યો ડ્રોઈંગ. મળવાનું બાકી નામ કેમ નો લખ્યો એનું રીઝન બી બોલ્યો. લાવી અસર અપાઈ. આપો હવે અસર. આ ક્યાં જે હશે? પેલા આવક છે કે ખર્ચ? આવક ક્યાં લખાય? P&L માં. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. ખર્ચ હોય તો ડેબિટ, આવક હોય તો ક્રેડિટ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. કેટલા રૂપિયા? 6,000. ચલો બીજી અસર. ડ્રોઈંગ ને કઈ બેલેન્સ છે? પર્સનલ કે નોમિનલ? પર્સનલ ખાતાનું ડેબિટ બેલેન્સ હોય તો અહીંયા લખાય, એવું શીખાય. પણ આ કેસમાં અહીંયા કેમ લખો છો? કારણ કે આ માલિક, બે માલિકના જ નામ છે. તો નેટ કેટલા દેવા લેવા માટે તો ડેબિટ ડેબિટ શું કરે? પ્લસ. પણ માઇનસ માઇનસ પ્લસ. તો હવે હું આને સમજવા માટે ઇનર કોલમમાં લખી દઉં. આ બે માઇનસ, આ બે પ્લસ. ઇન્ટરેસ્ટ ઓન, અને સાઇન માટવાઈ જતા હોય ને તો જો આવું લખી દે, ઇન્ટરેસ્ટ ઓન, ઓટોમેટિક સાઇન અપાઈ જાય. કઈ બેલેન્સ છે? ડેબિટ. આ સર તો અહીંયા આ તો આ લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ લખીશ મેં કે ડ્રોઈંગ ડેબિટ. ખાલી ડ્રોઈંગ લખું તો ખબર પડે. લો હવે આમ લખું તો 6,000 ડ્રોઈંગ, તો શું ખબર પડી? ઉપાડ કર્યો છે 6,000? નહીં, આ તો ઉપાડનો વ્યાજ છે. એટલે લેઝર પોસ્ટિંગમાં આ ડેબિટ બેલેન્સ અને ડેબિટ લખ્યું. અને શેના ડેબિટ છે? તો સામેનું નામ લખ્યું, વ્યાજ લેવાનું બાકી એના છે. ચલો હવે જોઈએ આખું. જો આને કઈ બેલેન્સ? ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? માઇનસ. એટલે તમને માઇનસ કરાવતા, એટલે આઉટર કોલમમાં સરવાળો. તો 44,000 માલિકને નેટ પેઢીએ આપવાના છે. એટલે આવી અસર અપાય. તો એક અસર ગઈ તમારી અહીંયા અને એક અસર ગઈ અહીંયા. આ બધું પાછું રિમેમ્બર કરી દીધું એકવાર. જે કાંઈ શીખાતા અથવા પહેલા દિવસે શીખવાડ્યું હતું ફોર્મેટ યાદ. હવે બરાબર જો તમને ડુ યુ થિંક ઇટ્સ અ કરેક્ટ આન્સર, કરેક્ટ રેકોર્ડિંગ? તમને લાગે છે કે આ સાચું મેં લખ્યું એવું? ખોટું લાગતું જ મને કહી શકો છો. રાઈટ જ છે ને? તો મને આપો કારણ. હા તો મેં આપ્યું ને 31 માર્ચ, એટલે કે ઉપર 31 માર્ચ તો છે, પણ હજી થોડુંક દેખાણું ને રાઈટ તરફ છો, પણ થોડુંક તકલીફ રહી ગઈ.
ખેલ તો એનો જ છે, પણ સમજા નહીં પ્રોપર. ચલો જોઈએ આગળના દાખલામાં. મને કયો ને કઈ રીતે ગણ્યા હતા 6000? આના મને જરા કયો ને, આમાં 6000 કઈ રીતે ગણ્યા હતા? હે 50,000 ના કેમ 12% લીધા? તમે ક્યાંક ડિસિઝન લીધું આખું વર્ષ છે? હે નહીં, એ નહીં. એમ 12% તો રેટ પર એનમ આખું વર્ષ, એમનો મતલબ 12% આખું વર્ષ હોય તો. હા, 1 એપ્રિલે ઉપાડ્યા, વર્ષ ક્યારે પૂરું થાય? સરસ સરસ. ચલો હવે અહીંયા મને જરા આપો, કઈ તારીખે ઉપાડ્યા પૈસા? તો ક્યાંથી ગણતરી દીધા તમે? ડેટ તો મેં આપી નથી તમને, ક્યારે ઉપાડ્યા? તો 11/12 માં આવ્યું હતું કે જ્યારે જો ડેટ નો આપી હોય તો આખા વર્ષની ગણી શકો. સર એવું નહોતું ભણ્યું તો હું બોલું છું અત્યારે. 3 ઓપ્શન આવે. ઉપાડની વ્યાજની ડેટ ન આપી હોય તો તમારી પાસે 3 ઓપ્શન છે. કા તમે એવું ધારી શકો, પણ ધારણા લખી પડે. આઈ એઝ્યુમ ધેટ, કે હું ધારણા કરું છું ડ્રોઈંગ મેડ કર્યું હશે બિગનિંગ ઓફ ધ યર, એટલે હા તો 12% પૂરું ગણીએ. પણ હું ધારું તો ઇફ ડ્રોઈંગ ઇઝ મેડ મિડ ઓફ ધ યર, મધ્યમાં, વર્ષની મધ્યમાં ઉપાડ્યા છે તો 6 મહિનાનું જ ગણવું પડે. તો અહીંયા 12 મહિના ગણો, ખોટું પડે. પેલા ધારણા લખવી પડે કે ડેટ તો આપી નથી, તો 3 માંથી કઈ ધારણા કરી તમે આ ગણવા માટે? તો લખવું પડે નીચે નોટ કરી, આઈ એઝ્યુમ ધેટ, એટલે હું ધારું છું કે ડ્રોઈંગ મેડ, ડ્રોઈંગ કર્યું છે એઝ ઓન બિગનિંગ ઓફ ધ યર, પહેલી ધારણા કરીશું. અથવા બીજી ધારણા એઝ ઓન મિડ ઓફ ધ યર, મિડ એટલે અધ વચ્ચે, 6 મહિને ઉપાડે. અને ત્રીજી ધારણા કરી શકો એઝ્યુમ ડ્રોઈંગ મેડ એઝ ઓન એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે ઉપાડ કર્યો. વર્ષના અંતે ઉપાડ કરો તો 31 માર્ચે ઉપાડ કર્યો, બોલો વ્યાજ તો ન લાગે કાંઈ. તો તમે કઈ ધારણા કરો એ લખવાનું હંમેશા, અને બને ત્યાં સુધી બિગનિંગ ની ધારણા કરી લેવાય. શું કામ? મગજમારી ન થાય. એટલે 6 મહિના ધાર તોડી પાછળ ગુણ્યા 6 ભાગ્યા 12 કરવું પડે. 3 ઓપ્શન છે, પણ સર 3 માંથી બેટર ઓપ્શન કયો કહેવાય? આમ ગણતરી પ્રમાણે આમ કે, પણ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે જોઈએ કે મોટા ભાગના સ્ટુડન્ટ એક્ઝામમાં હું લખશ તો મોટા ભાગના સ્ટુડન્ટ મિડ ઓફ ધ યર ધારશે. કયું ધારશે? મિડ ઓફ ધ યર. એક્ઝામમાં જે લખશો એ સાચું પડશે, પણ ધારણા હંમેશા કેવી કરવાની મેં તમને કીધું છે, સામે વાળાને તકલીફ ન પડે ને એવી ધારણા કરો. પેપર તપાસવા વાળા તો આપણને કેમ ખબર પડે પેપર તપાસવા વાળાને કેમ તકલીફ નહીં પડે? તો જે લોકો બધા જ જે રીતે લખતા હોય એવું આપણે લખવાનું, જેની પાસે ફોર્મેટ હોય તો એ લોકો પાસે ફોર્મેટ આવું હશે. 6 મહિનાની ધારણા કરવાની. કઈ? તો લખવું હોય તો ક્યાંક લખી શકો છો. આઈ એઝ્યુમ ધેટ, ધારી લો. અહીંયા લખી નોટ કરીને લખો. અહીંયા નોટ, NOTE, નોટ. આ નકર ભાઈ નોટમાં પાછું NOT સમજશે, નથી લખવાનું. આ એમ NOT, નોટ, નોંધ કરો. આઈ એઝ્યુમ ધેટ, હું ધારી લઉં છું. મટીરિયલ આવ્યો હોય તેમાં લખી લો અંદર આઈ, અને મારી જેમ હોશિયાર હોય કઈ મટીરિયલની જરૂર ન પડે કોઈ પ્રોબ્લેમ નથી. આઈ assume that drawing made as on લા તારીખ mid of the year, mid of the year, વર્ષની મધ્યમાં આપણે ઉપાડ કર્યો છે. આવી ધારણા લઈ દેવાની. બને ક્યાં સુધી આ ધારવાનો, પણ ઘણા કે નહીં મારા નથી જ ધારો, તો કાંઈ નહીં લખજો બિગનિંગ ઓફ ધ યર. ચાલો નવો હવાલો 5. એક આગ તૂટી ગઈ હતી, લખજો.
આ ફાયર બ્રોક આઉટ, બ્રોક એટલે તૂટી જાવ, એક આગ તૂટી ગઈ હતી. અહીંયા ખાલી બ્રોક નથી, આગળ શબ્દ છે બ્રોક આઉટ. અહીંયા બ્રોક આઉટ નો મતલબ ફાટી નીકળવું. આગ ફાટી નીકળી, પેટ ભરાઈ ગયું હશે તો ફાટી ગયું. 30 માર્ચ 2002 ના રોજ ઇન ધ ગોડાઉનમાં આગ લાગી, જેના કારણે શું થયું? એક સ્ટોક હતો જેની કોસ્ટ કેટલા રૂપિયાની હતી? 4, વોઝ અ ડિસ્ટ્રોય, આગમાં બળી ગયો 4000 નો સ્ટોક. સમજવા માટે આ બે લેંગ્વેજ કાર્ડ નું, અત્યારે આ એક લેંગ્વેજ કાર્ડ નો કઈ આવું સીધું આ અકાઉન્ટિંગ યર ઇઝ આપણું કેવું છે? ફાઇનાન્સ. પાસ્ટ એડજસ્ટિંગ એન્ટ્રી, હવાલા નોંધ લખો. ટૂંકમાં હવાલામાં માહિતી આપી છે. ચલો તો સમજવા માટે, સ્ટોક બળી જાય તો આપણો ખરીદીનો ખર્ચો શું કરવો પડે? ઘટાડવો. તો ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે શું લખવું પડે? ટુ સ્ટોક. ઇન્વેન્ટરી બોલો અથવા ટુ સ્ટોક. આટલું ક્લિયર થઈ ગયું પહેલા? નેક્સ્ટ, જેમ કે સમજવા માટે હું પહેલા ઘટના બનાવું કે માની લો પહેલા મેં આખી ઘટના સમજાવો. પહેલા મેં ગુડ્સ ખરીદ્યા 4000, હું ડેટ લખું છું 1/7/2001 ના રોજ. અહીંયા જોઈ લો આખી ઘટના. પહેલા મેં ખરીદી કરી હોય ત્યારે હું જર્નલ લખ્યું? પરચેઝ અકાઉન્ટ ડેબિટ, ઉધાર ખરીદી કરી છે તો હું લખ્યું હોય ક્રેડિટ, ₹4 બરાબર. જોઈ લો મુદ્દો. ચલો હવે આનું લેઝર પોસ્ટિંગ કર્યું હશે. લેઝર પોસ્ટિંગ આને કરીને આની ખતવણી કરી, બેલેન્સિંગ કરી, અને બેલેન્સિંગ આપી વર્ષના અંતે. જો આખો ટોપિક. ચલો પરચેઝ ની ડેબિટ બેલેન્સ આવી તો મેં લખ્યું પરચેઝ. ભાઈ એમ કહું છું સાંભળી લો, અહીંયા 4000. ક્રેડિટર ની બેલેન્સ કરી તો જમા બાકી આવી. કેટલી આવી? 4. પેલા આટલું સમજાણું. સ્ટોક ખરીદો, જર્નલ લખી, લેઝર પોસ્ટિંગ કર્યો, બેલેન્સિંગ કરી, ઈ બેલેન્સ વર્ષના અંતે અહીંયા લાવ્યા. હવે હવાલામાં તમને આપ્યું, એડજસ્ટમેન્ટમાં તમને આપ્યું છે. હવાલામાં આપ્યું છે એડજસ્ટમેન્ટમાં. શું આપ્યું છે એડજસ્ટમેન્ટમાં? વર્ષના અંતે એટલે 30 માર્ચ આજુબાજુ ફાયર બ્રોક આઉટ થઈ ગઈ અને ગુડ્સ ડિસ્ટ્રોય થઈ ગયા, ગુડ્સ લોસ્ટ થઈ ગયા, ડિસ્ટ્રોય થઈ ગયા. કેટલા રૂપિયાના? 4000. હવાલામાં આપ્યું છે. વિચારો, હવાલામાં એનો મતલબ છે આમાં લખાઈ ગયું હોય ને, ફરીથી હવાલામાં આપ્યું તો આમાં લખાઈ ગયું હોય ના. ચલો હવે એને સમજાવવા માટે લખવાનું છે આ, પણ એના માટે આ સમજાવું છું. પહેલા ટ્રેડિંગ ખાતામાં પરચેઝ ક્યાં દેખાય? ડેબિટ સાઈડ. પરચેઝ ચેપ્ટર 4 યાદ કરવું પડશે. ક્યાં? 4000. માની લો આની કાંઈ ઇફેક્ટ ન આપું અને કોઈ અસર ન આપું તો શું થાય? જો બોલો, ગોડાઉનમાં સ્ટોક ગણવા જાય વર્ષના અંતે કેટલો પડ્યો છે? 31 માર્ચે. ફરીથી વાહ વાહ વાહ. ફરીથી ગુડ્સ ખરીદા 4000 ના, એક સાથે 30 તારીખના રોજ સ્ટોક બળી ગયો, 31 તારીખે ગોડાઉનમાં ગયો. હું સ્ટોક ગણીશ કેટલો પડ્યો હોય? કાંઈ ના હોય ને. સરસ. તો ક્લોઝિંગ સ્ટોક તો છે નહીં આપણી પાસે. તો મને કાચા શ્રેયમાં નથી દેખાતો ને હવાલામાં ક્લોઝિંગ સ્ટોક નથી દેખાતો. કેમ નો આવ્યો ખબર પડી? ક્લોઝિંગ સ્ટોક છે જ ને, ક્યાંથી લખો? હવે બીજો ટોપિક, માની લો આ બળી ગયોની કોઈ જર્નલ ન લખો તો શું થાય? આપો ગ્રોસ પ્રોફિટ કે ગ્રોસ લોસ કેટલો? બોલો, વેચા વગર કોઈ નુકસાન થાય? આ તો વેપાર છે, વેપારનો નફો નુકસાન હોય તો વેપારનો મતલબ ખરીદ્યું ને વેચ્યું એનો નફો નુકસાન જાણો. બોલો, વેચાણું છે. આટલા માટે જો હું કોઈ જર્નલ ન લખું તો વેચા વગર લોસ દેખાય. પાછું યાદ કરો, બટરફ્લાય. રિયલ પ્રોફિટ લોસ જાણવો હોય શું કીધું મેં તમને? અહીંયા જેટલું વેચાય ને એટલી ક્વોન્ટિટીની જ પડતર લખાય. બોલો, કાંઈ વેચાણું છે તો પડતર અહીંયા લખાય જ નહીં. તો ઘટાડવા માટે, જો ઘટાડવા માટે હવે આ ખર્ચો ઘટાડવા માટે બે ઓપ્શન છે. જો હજી કાચું સરવૈયું ન બન્યું હોય
તો ખરીદ ખાતું ઘટાડવા માટે ખુદ પરચેઝ નો યુઝ કરે. ક્યારે? ટ્રાયલ બેલેન્સ હજી ન બની હોત તો, પણ ટ્રાયલ બેલેન્સ તો બની ગઈ છે, તો હું આ તો યુઝ ન કરી શકું. હવે તો ખરીદીનો ખર્ચો વયો ક્યાં ગયો? ટ્રાયલ બેલેન્સ માંથી. અમારે અહીંયા ઘટાડો છે, તો ડેબિટમાં ઘટાડવા માટે શું કરવું પડે? તો ટુ આઈધર પરચેઝ લખી શકો, પણ પરચેઝ ક્યારે લખી શકો? બિફોર ટ્રાયલ બેલેન્સ, એટલે જે ટ્રાયલ બેલેન્સ ન બની હોય ત્યારે. અહીંયા તો બની ગઈ, આ ઓપ્શન તો ગયો. તો મારી પાસે બીજો ઓપ્શન કયો રહ્યો? ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. ચલો બીજું, નુકસાન તો જમા કરી દીધું, ખરીદીનો ખર્ચો ઘટાડ્યો. બોલો આગ લાગી ગઈ, એમાંથી ક્યાંયથી ₹1 મળ્યો? આ નથી ના પાડી થોડી વાર. સ્ટોક વહી ગયો ધંધામાં, ₹1 ક્યાંયથી મળ્યો? નહીં, તો બધું નુકસાન ગયું. આ નુકસાન બધું લખાય P&L માં, પણ આખી જર્નલ આમ નથી, આ કમ્બાઈન નથી. આખી જર્નલ આવી છે, આમ નથી, આખી જર્નલ આવી છે. સ્ટોક ધંધામાંથી ગુમાવી દીધો, ગુમાવો એને ઇંગ્લિશમાં કે લોસ્ટ બાય ફાયર. તમે 11-12 ગુજરાતીમાં લખતા આગથી ગયેલ માલ, ખબર છે? આગથી થયેલ નુકસાન, આગથી ગયેલ માલ અહીંયા લખતા માઇનસ કરી. ઘણા સ્કૂલમાં અહીંયા માઇનસ કરાવતા, ઘણા અહીંયા લખાવતા. જ્યાં લખાવતા હોય ત્યાં 12માં જે હોય ભૂલી જાઓ. અત્યારે હું બોલું યાદ રાખજો, એક્ઝામમાં 12માં લખી ગયા કામમાંથી. અહીંયા લખવાનો લોસ્ટ બાય ફાયર, આગથી ગુમાવી દીધો માલ. ગોતો પ્રોફિટ લોસ, વેચા વગર કોઈ દી નફો નુકસાન થાય નહીં, તો આ 0 થઈ. પણ ખરીદ્યું તો હતું ને, એનો ₹1 મળ્યો, તો નુકસાન તો ગયું ને, તો નુકસાન કહેવાય લોસ બાય ફાયર. અને નુકસાન લખાય વેપાર સિવાયનું નુકસાન હોય એ લખાય P&L ખાતામાં. ક્યાં લખાય? P&L ડેબિટ બાજુ લખતા ને. આગથી થયેલ નુકસાન, નુકસાન ને લોસ કે ગુમાવવાનું કે લોસ બાય ફાયર. અને અહીંયા ક્યાંથી આવ્યું? તો એની કારણ આ તો જોજો, આ બે નોમિનલ ખાતા છે. બે નોમિનલ ખાતા બંધ કરવા, કમ્બાઈન જર્નલ સિંગલ લખો છો. અને જમા બાકી છે, ખાતું બંધ કરવા શું કરીશ? ઉધાર. લોસ્ટ બાય ફાયર અકાઉન્ટ. નુકસાન ક્યાં લખાય? P&L માં. આ બી નોમિનલ ખાતું છે. આ બી ઉધાર વાળું ખાતું બંધ કરવા માટે, ઉધાર વાળું ખાતું બંધ કરવા માટે જમા. લોસ બાય ફાયર અકાઉન્ટ. અને ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે મારે કોનો યુઝ કરવો પડે? ટ્રેડિંગ ખાતાનો. એક મિનિટ, મિસ્ટેક થઈ ગઈ લખવામાં. અહીંયા ટ્રેડિંગ છે અને અહીંયા આવશે P&L. ચલો હવે કમ્બાઈન કરો, બધું આ 3 કમ્બાઈન કરો. આ 3 માહિતી કમ્બાઈન કરો, લાવી જાજો. લોસ બાય ઉધાર, લોસ બાય જમા, એટલે ચોકડી પડી ગઈ. લોસ્ટ બાય ફાયર ઉધાર, લોસ્ટ બાય ફાયર જમા. ભાઈ તો હું P&L અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ. તમે જો અહીંયા લખ્યું P&L ડેબિટ ટુ ટ્રેડિંગ. અને અહીંયા કેમ આ નામ આવ્યા? ઈ આવે રીઝન જો, ઈ રીઝન જો. P&L ખાતામાં કઈ બાજુ? બોલો સામેનું નામ. હા, તો P&L અકાઉન્ટ ડેબિટ, સામેનું નામ લોસ બાય ફાયર. ટ્રેડિંગ ખાતામાં જમા બાજુ, બોલો સામેનું નામ લોસ્ટ બાય ફાયર. ટૂંકમાં અહીંયાથી આ ખર્ચો નીકળી ગયો અને નુકસાનના નામે વહી ગયો. ખર્ચ ને નુકસાનમાં ફરક છે? કઈ ફરક? ખર્ચ કે નુકસાનમાં કઈ ફરક છે? શું ફરક છે? ખર્ચમાં ખર્ચો કરો ને તો ક્યાંક મે બી ભવિષ્ય મળે. એડવર્ટાઇઝ ખર્ચ છે, એડવર્ટાઇઝ કરીને તો ક્યાંક લાભ મળે. એડવર્ટાઇઝ જોઈને કોઈ વસ્તુ ખરીદે, પણ આગમાં બળી ગઈ વસ્તુ, કાંઈ મળવાનું છે નહીં. નુકસાનનો મતલબ એમાં હવે કાંઈ ન મળે. તો જો ખર્ચનું નામ કાઢી નાખ્યું અહીંયા અને નુકસાનના નામ, આ જ ખરીદી અહીંયા આવી ગઈ, પણ નામ બદલી ગયું. શું થઈ ગયું?
લોસ બાય ફાયર. આવું તો એક્ઝામમાં આ જર્નલ આ જો એમ લખ્યું ટ્રેડિંગ કે પરચેસ. કેમ લખ્યું ટ્રેડિંગ કે પરચેસ? કેમ આવું લખ્યું ટ્રેડિંગ કે પરચેસ? હમણાં રીઝન એ જો ટ્રાયલ બેલેન્સ બન્યા પહેલા ટ્રાયલ બેલેન્સ બન્યા પહેલા તમે જો આગ લાગી ગઈ હોય તો ખરીદ ખાતું જે ખુલ્લું હોય તો એને ઘટાડો. પણ જો ટ્રાયલ બેલેન્સ બની ગઈ પછી આગ લાગી આફ્ટર ટ્રાયલ બેલેન્સ, ટૂંકમાં હવાલામાં માહિતી આપી છે તો એનો મતલબ મારે પાસે પરચેસ ખાતું બંધ થઈ ગયું તો ખરીદીનો ખર્ચો ઘટાડવા કયો વર્ડ યુઝ કરવો આપણે? ટ્રેડિંગ એકાઉન્ટ. તો એક જર્નલ લખો તોય ભલે અને આમ સમજવા માટે આખી આ 3 જર્નલ લખો તોય ભલે. મેં 2 અલ્ટરનેટિવ તમને આપી દીધી. આ એટલે ખબર પડી ને ક્યાંથી પીએનએલ ટ્રેડિંગ એટલે આ મેં લખ્યું આખું આમ હોય. પણ માની લો આપણે તો ઇન્સ્યોરન્સ લીધો છે. કેટલા ટકા ઇન્સ્યોરન્સ લીધો છે? ચાલો હવે સ્ટોક ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે સ્ટોક તો ધંધામાંથી 4 નો જ ગયો પણ હવે નુકસાનમાં 70% તો ઇન્સ્યોરન્સ કંપની કે હું તમને આપી પૈસા તો 4000 ના 70% એ તો પાછા આવી ગયા તો નુકસાન કહેવાય? કોઈ પૈસા પાછા નુકસાન ન થાય. તો હવે કેટલા નથી મળ્યા પાછા? તો 1200 રૂપિયા નુકસાન કે 4000 ના 30% રૂપિયા ન મળ્યા તો કેટલું નુકસાન કહેવાય? 1200. અને બાકીના લેવાના છે કેટલા રૂપિયા? કોની પાસેથી? હજી મને 1 રૂપિયો રોકડો આપ્યો નહીં તો આપણા પૈસા હજી કોની પાસે છે? ઇન્સ્યોરન્સ કંપની. તો ઇન્સ્યોરન્સ કંપની આપણા પૈસા વાપરે છે લાભ લેનાર ખાતે ઉધાર 2800. તો આમ જર્નલ પડે આખી. તો આજે જર્નલ લખી સમજાય દીધી. ચલો હવે આ વાર્ષિક હિસાબમાં ક્યાં લખશું? તો એક અસર મારે અહીંયા આપવાની થઈ, આ એક અસર અહીંયા આપવાની થાય અને ઇન્સ્યોરન્સ કંપની પાસે મળી ગયા કે મળવાના બાકી છે? હા તો મળવાના બાકી. ભવિષ્યમાં કઈ લેવાના હોય ક્યાં લખાય? બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. કયા નામથી લખશું? ઇન્સ્યોરન્સ કંપનીનો ક્લેમ જે લેવાનો છે. કેટલા રૂપિયાનો ક્લેમ લેવાનો બાકી છે? 2800. તો 2800 4000 માંથી 2800 તો મળી જાય. કેટલા નહીં મળે તો એ મારો લોસ બાય ફાયર કહેવાય. તો આખી આ પ્રોસેસ તમને લખીને સમજાવી કે પેલા ખરીદી થઈ હોય ત્યારે આવું લખ્યું હોય, પછી હવાલામાં આવ્યું હોય સ્ટોક બળી ગયો તો એની જર્નલ આવી પડે અને એના આધારે વાર્ષિક હિસાબમાં 3 એન્ટ્રી આમ લખાય. ઓકે ચલો. એબનોર્મલ લોસ હતો. આનો મતલબ શું થાય? પેલા એબનોર્મલ લોસ એટલે એવો લોસ જે આપણે ટાળી શકીએ. સિમ્પલ ને લખ્યું હતું ભાઈ કોઈ સિગરેટ પીને દિસવાળીનો ઘા ન કરવો તો કે નહીં આપણે ડેમો લેવો છે શું થાય? કેમ ના પાડે છે? ઘણા પેટ્રોલ પંપે લખ્યું ડુ નોટ સ્મોક હિયર. અડધા કે નહીં એ તો સ્મોક તો જોવો છે કેવો હોય. તો કોનો સ્મોક નીકળી જાય પછી નક્કી નહીં ને જાય તો શું થાય? તો એબનોર્મલ લોસ નો મતલબ થાય જે આપણા કંટ્રોલમાં ટાળી શકાય. પૂરો પ્રયત્ન કરો તો ટળી શકે પણ તમે બેદરકારી રાખો તો નોઈન ટળે પછી. ચલો ત્યાર પછી આ ચેપ્ટર 4 ના ટોપિક આલે છે. આ બધા આ ચેપ્ટર 4 ના ટોપિક આલે છે. એડજસ્ટમેન્ટ ઓફ ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. જોજો બરાબર. હવે પાછો ટોપિક ઇનવોઇસ નો મતલબ બિલ. તો તમે કઈ શીખાશો પેલા 2 ચેપ્ટર 4 માં 2 ટોપિક શીખાતા. લખવાની કેટલી રીત હશે? સ્ટોક લખવાની કેટલી રીત છે એવું મેં શીખવાડ્યું નતું. લખવાની રીત મેં તો ગણવાની રીત શીખવાડી હતી. એ તો ડેપ્રિસિએશન હતું એમાં તો લખવાનું અલગ ને ગણવાનું અલગ. આવું થાય મિક્સ થઈ જાય. તો ફરીથી બોલો. ઇન્વેન્ટરીમાં મેન 2 સિસ્ટમ હતી. પહેલા એક હિસ્ટોરિકલ કોસ્ટ, એક નોન હિસ્ટોરિકલ એટલે જે કોસ્ટ પ્રાઇસ
નોન હિસ્ટોરિકલ કોસ્ટ નો બોલો એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ, સેલમાંથી ઓલો નફો હટાવી દેતા. એડજસ્ટમેન્ટમાં 2 સર હારે બતાડો ને તો અમને દેખાય, નકર તમારો મગજ નો આવે. બરાબર છે. આ કોષ્ટકની વાત કરું, કોષ્ટક. હા, 2 મિનિટ પહેલા 2 ઇન્વેન્ટરી નું વેલ્યુ કરવાની ટેકનિક છે. હિસ્ટોરિકલ કોસ્ટ, નોન હિસ્ટોરિકલ. નોન હિસ્ટોરિકલ કોસ્ટ નો મતલબ આપણે બિલ નહીં જોવાનું, ખરીદીનું બિલનું કાંઈ કામ નથી. જે વસ્તુ વેચી એમાં નફો માઇનસ કરવાનો, તેને કોસ્ટ ઓટોમેટિક મળી જાય. આવું કોણ યુઝ કરે? આ મેથડ કોણ યુઝ કરે? તો ક્યાંક યાદ આવતું મોલનું એક એક્ઝામ્પલ આપ્યું હતું મેં, કે જ્યાં બહુ બધી વસ્તુ આવતી હોય, બહુ બધી વસ્તુ વેચાતી, તેને મેન્ટેન કરવું બહુ મુશ્કેલ પડે, તો ત્યાં મેથડ યુઝ થાય. ચલો બીજું, હિસ્ટોરિકલ. મેં કહું ભલે ગમે એટલું મોંઘું પડે, હું મેન્ટેન કરવા તૈયાર છું, તો મારે કોસ્ટ માટેના ડેટા જોઈશે. એ કોસ્ટ મારે જોવા માટે બિલ હોય, આ બિલના આધારે રેકોર્ડ થાય. એમાં પાછી જોવાનું વસ્તુ કેવી છે, ઇન્ટરચેન્જેબલ છે કે નોન ઇન્ટરચેન્જેબલ છે. જો ઇન્ટરચેન્જેબલ એટલે શું થાય? ઇન્ટરચેન્જેબલ એટલે એકવાર વસ્તુ ભેગી કરી દીધી પછી અલગ કરવી હોય તો એ અલગ ન થાય. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપો, 2 અલગ અલગ દુકાનેથી ઘઉં ખરીદ્યા, ઘરે આવીને ઘઉં એક બેગની અંદર ભેગા કરી દીધા. હવે હું કહું ચલો આ બેગમાંથી પહેલી દુકાનમાંથી જે લાવ્યા હતા એ ઘઉં અલગ કરી દો. એમાં હું વાંધો? લખ્યું તો છે આ દુકાન નામ હતું, આ દુકાનનું નામ હતું. ઘઉંમાંથી અલગ કરો હવે ને, થઈ પછી અલગ થાય નહીં, તો એને કહેવાય ઇન્ટર છે, ભેગા થઈ ગયા, અલગ થઈ શકતા નથી. તો એવા કેસમાં 3, લીફો, ફીફો ને એવરેજ. એવરેજમાં 2 આવતું, સિમ્પલ એવરેજ, વેટ. પણ સિમ્પલ એવરેજ કોઈ યુઝ કરતું નથી, તો વેઇટેડ એવરેજ લખ્યું. પણ અમુકમાં હોય એવી વસ્તુ હોય જે ભેગી કર્યા પછી અલગ કરવી હોય તો અલગ થઈ શકે, એને કહેવાય નોન ઇન્ટરચેન્જેબલ. આ બધું બંને આપણને. હવે માની લો 2 કેલ્ક્યુલેટર છે, હવે આને આમ અલગ કરવા થઈ શકે? જો ભેગા કરી દો છો, આ ગોડાઉનમાં ભેગા થઈ ગયા. હા બોલો ભાઈ, કયું છે તમારું? આ છે, પાક્કું છે, શ્યોર? આ તો કહી દીધું મારું છે. તો હા, તો ભેગા કર્યા પછી અલગ થાય એને કેવું બોલવામાં આવે? નોન ઇન્ટરચેન્જેબલ. તો ત્યાં મેથડ યુઝ થાય સ્પેસિફિક આઈડેન્ટિફાય. ઓલો બિલ્લાનો એક્ઝામ્પલ આવ્યો, નાના હતા આપણે, ખોવાઈ જતા હતા, બિલ્લા લગાવી દેતા આપણને, તો બિલ્લા લગાવી દેતા હતા. ક્લિયર થઈ ગયો ટોપિક થોડો? હા, તો એમાં જો ક્યાંક આવ્યું તો બરાબર જો 4 એડજસ્ટમેન્ટ શીખ્યા હતા ઇન્વેન્ટરીમાં. પહેલું એડજસ્ટમેન્ટ યાદ રાખો, શું હતું? ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. તો બરાબર સાંભળો પહેલા ફરીથી, આ ચેપ્ટર યાદ કરાવી દઉં છું એકવાર. હવે માની લો તમે આ વાપરો તોય ભલે ના વાપરો, માની લો આ મેથડ યુઝ કરો છો, એમાં ઇન્ટરચેન્જેબલ હોય તો નોન ઇન્ટરચેન્જેબલ હોય તોય ભલે. ધ્યાનથી આપણે આમાં જે નોંધ થઈ શેના આધારે નોંધ થાય, શેની જરૂર પડશે? એમાં ઇનવોઇસ, બિલની જરૂર પડશે. ચલો હવે એમાં પાછા 2 ઓપ્શન, કે બિલ તો છે, વાક્ય વાંધો, પણ હવે મારે આને ગણવી છે. તો ગણવાની 2 સિસ્ટમ હતી. એકનું નામ હતું પરપેચ્યુઅલ સિસ્ટમ, એકનું નામ હતું પીરિયોડિક સિસ્ટમ. એમાં શું કરતા? પરપેચ્યુઅલમાં યાદ કરો, પરપેચ્યુઅલમાં બુકમાં લખ્યા કરતા. ખરીદી કરો તો એટલે પરચેસ કોલમમાં લખતા, વેચવી તો ઇશ્યુની કોલમમાં લખતા, અને પડ્યું હોય તો ક્યાં લખતા? બેલેન્સની કોલમ. યાદ એવું થોડું થોડું? તને કઈ સિસ્ટમ બોલ્યા હતા? ચલો એમાં નોંધ શેના આધારે થાય? બિલના આધારે. બીજી સિસ્ટમનું નામ હતું, એમાં કઈ રીતે ગોતતા આપણે? ફિઝિકલ ગોડાઉનમાં છે, યાદ છે? પાક્કું છે? ઓકે, તો ધ્યાનથી જો હવે આ શબ્દ બોલ્યો ને 2, એ શબ્દ હવે અહીંયા કામ દેખાય તમને, યાદ કરવા માટે હતું. વર્ડ જોજો હું લખ્યું છે, ઇનવોઇસ એટલે 2, જેની પડતર કેટલા રૂપિયા નથી?
હેઝ બીન એન્ટર. હેઝ બીન એન્ટર. એન્ટર નો મતલબ કઈ યાદ આવતું હોય તો, પરચેસ બુક કઈ યાદ આવતી હોય તો, ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ ની આરે બીજા 3 નામ લખ્યા, 2 નામ લખ્યા હતા. રેકોર્ડ નો બોલતો ત્યારે હું એન્ટર બોલતો, રેકોર્ડ બોલતો, જર્નલ બોલતો. શબ્દ નો ખેલ હતો. તો એનો મતલબ આની આમ નોંધ લખાઈ ગઈ છે બિલના આધારે. ઇનવોઇસ એટલે તો બિલના આધારે નોંધ થઈ ગઈ. કેટલા રૂપિયાની? કઈ તારીખે નોંધ થઈ ગઈ? એટલે કઈ બુકમાં નોંધ થઈ ગઈ છે? પરચેસ બુકમાં. લીફો ફીફો જેમ ગણતા એ પ્રમાણે. પરચેસ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો ઉધાર હોય તો ક્રેડિટર. પણ હવે થયું હું? બટ ધ ગુડ્સ હેવ નોટ બીન રિસીવ. હજી આ ગુડ્સ મળ્યા નથી. ક્યાં છે? ટિલ 31 માર્ચ 2004. ક્યાં છે? આ ખરીદી કરી પણ હજી મળ્યા નથી. તો રસ્તામાં. રસ્તામાં ઇંગ્લિશમાં શું કહેવાય? ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. તો માની લો તમને કે આના જર્નલ લખીને આપો. જર્નલ લખતા પહેલા પાછી સ્ટોરી યાદ કરાવી દો. પાછું સમજવા માટે ડેટ કીધી લખી દો. 28/3 ગુડ્સ ખરીદા. એન્ટર કર્યા એટલે જર્નલ લખાઈ ગઈ એમ કીધું. ઉધાર ખરીદા માની લો સમજવા માટે. તો શું આવશે? ક્રેડિટર. કેટલા રૂપિયાના? 40. જેની જર્નલ લખાયનું શું થાય? લેઝર પોસ્ટ. લેઝર પોસ્ટિંગ નું પછી શું થાય? બેલેન્સિંગ. ટોટલ બેલેન્સિંગ. ચલો બેલેન્સિંગ કરીએ. બોલો પરચેઝ અહીંયા આવી ગયું ને? કઈ બેલેન્સ હોય? ડેબિટ. આ લખ્યા ક્રેડિટર. આ લખ્યા 40,000. ચલો આની અસર આપો. પરચેઝ ટ્રાયલ બેલેન્સમાં વર્ષના અંતે 31 માર્ચ બનાવી દીધી. હવે વાર્ષિક હિસાબમાંની અસર આપો. પરચેઝ ક્યાં લખાશે? કઈ બાજુ? ડેબિટ સાઈડ. કેટલા રૂપિયા? 40. હવે મને ધ્યાનથી કહેજો, ક્રેડિટર ક્યાં લખીશ બેલેન્સ શીટમાં? લાયબિલિટી. ક્રેડિટર નો અહીંયા કાંઈ કામ નથી, છતાં એકવાર સમજાવું છું સ્ટોરી. ચલો ગોડાઉનમાં ફિઝિકલ સ્ટોક ગણવા જશે, કેટલો પડ્યો હશે? એટલે પર પેચ્યુઅલ પ્રમાણે ગણીશ તોય કેટલો પડ્યો હશે? પર પેચ્યુઅલ નો ખબર પડી સર મને. એટલે 3 કોલમો ક્યાંક હતી. ખરીદીની કોલમ, આ ઇશ્યુની કોલમ, આ બેલેન્સની કોલમ. આમાં 3 કોલમ બનાવતા ક્યાંક. કઈ 3 કોલમ હતી એ ક્યાંક યાદ કરી નાખો. યુનિટ, પ્રાઇસ અથવા રેટ, અમાઉન્ટ, આવું યાદ આવે છે? તો અમે કઈ તારીખે ખરીદો? 28. તો 28 તારીખે ડેટની કોલમમાં ડેટ લખાઈ. જેટલા યુનિટ ને મને ડાયરેક્ટ અમાઉન્ટ આપીશ. ચલો વેચ્યું છે? કાંઈ વેચ્યું જ નથી, મળ્યું જ નથી. વેચવાનો ક્યાં પ્રશ્ન જ આવે? તો બેલેન્સમાં કેટલો પડ્યો છે મને કહો. યુનિટ, રેટ, અમાઉન્ટ. કેટલા? બોલો એ ખબર પડી? ઓકે. તો 40. હવે મને કહો ગોડાઉનમાં કેટલો પડ્યો હશે? કેમ ગોડાઉનમાં કાંઈ નહીં હોય? ટ્રાન્ઝિટમાં છે એટલે હવાલામાં ક્યાંક ક્લોઝિંગ સ્ટોક નથી આપ્યો, કાચા સર્વેમાં નથી આપ્યો. હવે પ્રોફિટ લોસ ગોતો લ્યો. ક્લોઝિંગ સ્ટોક નથી લખ્યો આપણે. ગ્રોસ લોસ આવ્યો તો 40,000. કેમ ગ્રોસ લોસ આવ્યો? અહીંયા 40 છે, અહીંયા 40. તો પાછું યાદ કરો ચેપ્ટર 4. કેટલો ખરીદીનો ખર્ચો અહીંયા લખાય? જેટલો વસ્તુ, જેટલા ગુડ સોલ્ડ થાય. બોલો કઈ વેચ્યું મેં? તો મારે શું લખવું પડે? ક્લોઝિંગ સ્ટોક. પણ ક્લોઝિંગ સ્ટોક દાખલામાં આપ્યો નથી, કારણ કે છે નહીં. તો જો આ નો લખવો તો અહીંયા લોસ થઈ જાય. એટલે મારે એક હવાલા નોંધ લખવી પડે, એડજસ્ટમેન્ટ એન્ટ્રી. ચલો, વસ્તુ મળી ગઈ કે રસ્તામાં છે? તો મારે લખવું પડે ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ. બોલો કેટલા ગુડ્સ ટ્રાન્ઝિટમાં છે? 40. હવે અહીંયા પાછા જમા કરવાના અગેન 2 ઓપ્શન. જો ટ્રાયલ બેલેન્સ બનાવવા પહેલા ખબર પડી ગયો કે કેટલો સ્ટોક હજી નથી મળ્યો, તો અહીંયા હું લખી દે પરચેઝ. ક્યારે હોય આ? ક્યારે લખાય? બિફોર ટ્રાયલ. ટ્રાયલ બેલેન્સ પહેલા ખબર પડી ગઈ, હજી આ રસ્તામાં છે, મળવાના કોઈ ચાન્સીસ બી નથી.
પણ આપણે તો ટ્રાયલ બેલેન્સ બનાવી નાખી, ખરીદી અહીંયા લઈ નાખી, અહીંયા આવી ગયા. તો હવે ખરીદીનો ખર્ચો ક્યાં લખ્યો મેં? કઈ બાજુ? અમારે ઘટાડવો હશે તો શું કરવું પડે? તો લખવું પડે ટુ ટ્રેડિંગ એકાઉન્ટ. તો કયું જમા કરો એના રીઝન આપો છો. આ ક્યારે જમા કરવો પડે ટ્રેડિંગના નામથી? તો આફ્ટર ટ્રાયલ બેલેન્સ ખબર પડે ત્યાં. તો જેવી આ અસર આપો એટલે શું થાય? જો ટ્રાયલ બેલેન્સમાં નથી, હવાલામાં છે તો આની અસર આપે. ટ્રેડિંગ ખાતામાં જમા બાજુ, સામેનું નામ ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. કેટલા રૂપિયા? ગોતો પ્રોફિટ લોસ. વેપાર કર્યો જ નથી કોઈ દી નુકસાન નફો થાય નહીં. બીજું, આ ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ છે એ આપણો સ્ટોક છે. ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ આપણો સ્ટોક છે તો એ બેલેન્સ શીટમાં ક્યાં લખે? આપણો સ્ટોક એસેટ બને. વર્ષના અંતે જે માલ ખરીદો અને વેચાય નહીં તો એ આપણી શું બની જાય? એસેટ. તો હું અહીંયા લખી એસેટ સાઈડ, ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. કેટલા રૂપિયા? 40. જો સરવાળો મેચ થઈ ગયો. આમાં 0, આ બંને બાજુ 40 થઈ ગયા. સમજાણું થોડું તો પાછું જો જર્નલ લખી નાખ્યું. ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અથવા તો પરચેસ. કયું ક્યારે લખાય પાછો રીઝન આપી દીધું. તેનો મતલબ એટલી તો ખબર પડી ગઈ કે ટુ પરચેસ હું ક્યારે લખીશ. કોઈ પણ જો ચોરાઈ ગયું હોય તોય ભલે, બળી ગયું હોય તોય ભલે, રસ્તામાં હોય તોય ભલે, ગમે હોય. પરચેસ ક્યારે જમા કરીશ? બિફોર ટ્રાયલ બેલેન્સ ખબર પડે તો. ટ્રેડિંગ ક્યારે જમા કરીશ? આફ્ટર ટ્રાયલ બેલેન્સ હશે ત્યારે. ચલો પાછું ચેપ્ટર 4. ક્યાંક સેલ ઓન એપ્રુવલ યાદ આવતું હોય તો શું કહેતું હતું? સેલ ઓન એપ્રુવલ. ક્યારે સેલ રેકોર્ડ થાય? ક્યારે સેલ રેકોર્ડ થાય? 3 માંથી એક ઘટના બને ને તો. કઈ 3 માંથી એક ઘટના હતી? કા સામે વાળો વ્યક્તિ એપ્રુવલ આપે, એક્સેપ્ટ કરે તો. ના પાડી કે હું એક્સેપ્ટ નહીં કરું તો આપણે જોઈશું કાંઈ નહીં. તારા દ્વારા બાય યુ, તમારા દ્વારા કોઈ એક્શન લેવામાં આવે છે કે નહીં ચેક કરવાનું. એક્શન કઈ હોઈ શકે? તો એક્શનમાં 3 એક્શન હતી. જેમ કે ડીમાર્ટ નું એક્ઝામ્પલ. ડીમાર્ટ એના કસ્ટમરને વેચી નાખે. અથવા મૈયા ભૂખ લાગલી તો ખાઈ જાય, કન્ઝ્યુમ કરી દેતા. અથવા ત્રીજો ઓપ્શન હતો ગીરવે મૂકે, પૈસાની જરૂર હોય તો પ્લીઝ કરી દેતા. એક્શન બી નથી લીધી. તો ત્રીજું કારણ શું? તો ટાઈમ એક્સપાયર. સમય પૂરો, ઉધારી સમય પૂરો થઈ જાય અને હજી વસ્તુ રિટર્ન ન આપે તો બી શું કહેવાય? સેલ. તો 3 કેસમાં સેલ બને અને 3 માંથી એક બી ઘટના ન બને તો આપણો શું બની જાય? સ્ટોક. પણ પાછું યાદ કરીએ, જ્યારે મોકલવી ત્યારે હું લખવી? લખો ને જગ્યા છે ને અંડરલાઈન એક પેન્સિલ થી પહેલા કરજો. ટોપિક અલગ પાડો. ગુડ સેન્ટ એવું પહેલા લખી. ગુડ સેન્ટ જર્નલ એવું લખો. ગુડ સેન્ટ જર્નલ. અહીંયા નીચે લખો નાના અક્ષરે ગુડ સેન્ટ જર્નલ. જ્યારે મોકલવી ત્યારે શું જર્નલ લખાય? તો લાયક ઉધાર કેમ વેચવું હોય એવી જર્નલ લખાય. ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. કારણ કે રોકડા તો મળશે નહીં. ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. ક્યારે આવી જર્નલ લખાણી હશે? જયારે ગુડ સેન્ડ કર્યા, મોકલ્યા ત્યારે. પણ આપણને ખબર છે આ રિયલ સેલ કહેવાય. રિયલ સેલ 3 માંથી એક ઘટના બને તો, અધરવાઇઝ કહેવાશે. હવે વિચારો, 3 માંથી એક ઘટના નહીં બને તો શું કહેવાય? આપણો સ્ટોક લખવો પડે. પણ ગોડાઉનમાં આપણી પાસે હશે? કેમ નહીં હોય? તો વિચારો શું થયું? એક તો મોકલું હજી એપ્રુવલ આવ્યું નથી તો મેં તો ખોટો સેલ લખી નાખ્યો. તો એ સેલ શું કરવું પડે? પેલા કેન્સલ. અને પાછું બીજું વિચારો, આ તો આપણો શું છે? બોલો, સ્ટોક આપણા ગોડાઉનમાં છે તો ગણાઈ ગયો છે કે બાકી છે? હા, તો સેલ ઓન એપ્રુવલ આવે ત્યારે એની કેટલી ઇફેક્ટ આવશે? 4.
બે કઈ અસર? ઓલો સેલ ખોટો લખાઈ દે ઈ કેન્સલ કરવાની, અને બીજી બે એન્ટ્રી કઈ? જે આપણો સ્ટોક ગણવાનો બાકી હોય, તો ગોડાઉનમાં ન હોય તો બાકી હશે કદાચ. તો જોઈએ, જો હવે એટલું ખબર પડે તો હવે તમને આ સમજાય. લો હવે જોઈએ, અને ફરીથી એકવાર હું પહેલા આવું જે બોલું ને બધા ક્વેશ્ચન આપણી બુક્સમાં લખીને સમજાઈને આપ્યા છે ઓલરેડી. અને અહીંયાથી પાછો હું ગણો ફરી એકવાર, અને ઇન્સ્ટિટ્યૂટ એકદમ ડિટેલમાં અંદર લખ્યો છે, એની બુક્સમાં પણ તમને આરામથી મળી જશે. ચલો જોઈએ આપણે. તો સૌથી પહેલા આપણે વસ્તુ સેન્ટ ઓન એપ્રુવલ બેઝિસ મોકલે છે, જેની પડતર કેટલી? જેમ કે સમજવા માટે પેલા ટ્રાયલ બેલેન્સ બનાવું છું. આ ડેબિટ, આ ક્રેડિટ. સેલ કેટલા રૂપિયાનો કર્યો છે? 3,33,729. નીચે ડેટર બી આપ્યા છે, પૂરા ડેટા નથી આપ્યા, જેટલા છે એટલા લખવા. અહીંયા ઓબ્જેક્શન નહીં લીધા કરવાનું, સરવાળો મેચ નથી થતો, રહસ્ય ખાતું ક્યાં ગયું એ કહેવાનું, જ્યાં હોય ને હરવા. અત્યારે આટલું કામ છે. ચલો હવે હવાલામાં તમને જો ડેટ આપી, વર્ષના અંતની ટ્રાયલ બેલેન્સ છે 31 માર્ચની. હવે જો હું કહીશ એડિશનલ ઇન્ફોર્મેશન હવાલામાં આપ્યું નીચે, ગુડ્સ વર્ડ જોતા જાજો, જેની કોસ્ટિંગ કેટલી હતી? વેર સેન્ટ, જે મોકલા હતા કસ્ટમરને ઓન અ સેલ ઓર રિટર્ન બેસિસ. કેટલા મોકલા હતા? કઈ તારીખે મોકલા? પેલા આટલું ખબર પડી. ડેટ જોજો, કઈ તારીખે મોકલા એ જોજો. પડતર કેટલાની હતી? મોકલા કેટલામાં? તો પહેલો ક્વેશ્ચન મને આ ગયો, મોકલા હશે ત્યારે મેં શું જર્નલ લખી છે? 30 તારીખે મોકલા હશે ત્યારે. ડેટર અથવા કસ્ટમર બે એક જ નામ છે. ડેટર અથવા કસ્ટમર અકાઉન્ટ ડેબિટ ટુ લાઈક ઉધાર વેચ. કેટલા લખ્યા છે? 1200 નહીં? વેચવી ત્યારે વેચાણ કિંમત લખાય. હવે વિચારજો, 30 પહેલા આવે કે 31 પહેલા આવે? તો આ બે અસર આમાં આવી ગઈ છે. પેલા સમજાણો તો આ 1400 રૂપિયામાં આવી ગયા છે બે. આટલું ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે હું કહીશ, આ તો સેલ ઓન એપ્રુવલ છે, તેમાં તો સેલ મોકલવી ત્યારે ગણાય, મોકલવી ત્યારે મળે, તો ક્યારે ગણાય? તો જો જરા ક્યાંય કીધું છે 3 માંથી એક ઘટના બની, શું છે વાંચ્યું આગળ. હેઝ બીન, અને કહી દીધું જો અહીંયા હેઝ બીન રેકોર્ડ ઇન અ બુક એઝ એ. હા, તો આ જે સેન્ટેન્સ છે ને આવું કહે છે, મોકલું ને ત્યારે એકચ્યુઅલ સેલ તરીકે આવી રીતે રેકોર્ડ થયો છે. આ સેન્ટેન્સ આ કહે છે, જો આ જે સેન્ટેન્સ કહે છે ને એ આવું કહે છે. તો ઘરે વાંચતા ને ત્યારે સેન્ટેન્સ આવી રીતે સમજવા પડે કે આ લખ્યું એ શું કહે છે. ચલો ત્યાર પછી સ્ટોક ઇન હેન્ડ, આપણી પાસે સ્ટોક હતો કઈ તારીખે? કેટલા રૂપિયાનો હતો? તો મારો પહેલો ક્વેશ્ચન, 31 તારીખે ગોડાઉનમાં સ્ટોક પડ્યો હતો, એમાં મોકલો આવી ગયો એક નો આવ્યો હોય? કેમ નો આવ્યો હોય? 30 તારીખે મોકલો, 31 ગોડાઉનમાં હોવાનો જ નથી ઓબ્વિયસલી. ચલો બોલો, ક્યાંય દેખાય 3 માંથી એક ઘટના બની? તો આપણે શું કહેવાય? પણ મેં તો સેલ તરીકે લખ્યું. તો આના માટે પહેલું કામ આપણે આ કરીએ, આની અસર પહેલા આપો. આની અસર સેલ ક્યાં લખશો? ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. સેલ બોલો કેટલો છે? 3,33,729. ચલો બીજી અસર ડેટરની ક્યાં આપશો? ડેટરની બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ડેટર. ચલો આટલું પહેલા ખબર પડી ગઈ. બોલો આપણો આ એકચ્યુઅલ સેલ છે, તો આ ખોટું લખાઈ ગયો ને? રેક્ટિફાય, કેન્સલ કરો. ચલો કેન્સલ કરો. મોકલ્યું ત્યારે લખ્યું તો રિટર્ન કરવાની જર્નલી ખબર પડે. સેલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર. મોકલ્યું ત્યારે કેટલા લખ્યા હતા? તો કેન્સલ કરો ત્યારે કેટલા કેન્સલ કરવા પડે? 14. આપવાની અસર. આને કઈ બેલેન્સ છે? ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી માઇનસ. શેના માઇનસ? તો લખવાના સેલ ઓન એપ્રુવલ. અહીંયા આવું લખવાનું. ભાઈ સેલ ઓન એપ્રુવલ વાળું લખાઈ ગયું ને ખોટું છે એટલે.
કેટલા રૂપિયા? તો આઉટર કોલમમાંથી ગયા 3, 32, 329. બીજી અસર ડેટરમાં આપો, બીજી અસર ડેટરમાં, એટલે એક અસર અહીંયા ગઈ, આ બીજી અસર અહીંયા જશે ડેટરને કઈ બેલેન્સ હોય? ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી માઇનસ. ચલો અહીંયા બી રિયલ રીઝન લખવાનું, ખાલી સેલ લખો તો ખબર નહીં પડે. એટલે અહીંયા રિયલ રીઝન શું છે? સેલ ઓન એપ્રુવલ. કેટલા રૂપિયા છે? ચલો છાબી ગયા 55,900. ચલો આટલો થઈ ગયો. ઓર પાછું હવાલામાં મને ક્લોઝિંગ સ્ટોક બી આપ્યો છે. હવાલામાં ક્લોઝિંગ સ્ટોક હોય તેની કેટલી અસર? કઈ બી અસર? એક ટ્રેડિંગ ખાતામાં જમા પાછું. ક્લોઝિંગ સ્ટોક કેટલો આપ્યો છે? 12,500. ચલો બીજી અસર ક્યાં છે? આપણી એસેટ છે. ક્લોઝિંગ જે વેચાય ને આપણી એસેટ બની જાય. ક્લોઝિંગ સ્ટોક કેટલા રૂપિયા? 12,500. આટલું પહેલા ક્લિયર? હવે તમે વિચારો ક્લોઝિંગ સ્ટોક 12,500 લખી સાચો કહેવાય ખોટો કહેવાય? કેમ ખોટો કહેવાય? હા, હજી જે નથી વેચાણ લખવાનો બાકી છે તો એની જર્નલ લખીએ. તો આની જો બીજી જર્નલ હવે આવશે. આ સેલ કેન્સલ કરવાની અને સ્ટોક રેકોર્ડ કરો છે. ચલો આગળ આપણે શીખ્યા હતા હવાનામાં ક્લોઝિંગ સ્ટોક હોય તો આવું લખતા. ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ને ખરીદીનો ખર્ચો ઘટાડવા ક્રેડિટ. પણ અહીંયા હું ક્લોઝિંગ સ્ટોક શબ્દ ન લખી શકું. કેમ ન લખી શકો ક્લોઝિંગ સ્ટોક? જો ક્લોઝિંગ સ્ટોક લખો ને તો એનો મતલબ થાય આપણા ગોડાઉનમાં પડ્યા છે. બોલો આપણા ગોડાઉનમાં છે? કોની પાસે છે? કસ્ટમર પાસે. તો અહીંયા મારે શબ્દ લખવો પડે સ્ટોક વિથ કસ્ટમર અથવા સ્ટોક ઓન એપ્રુવલ બેઝ. આવું લખવું પડે. આપણે લખીએ સ્ટોક વિથ કસ્ટમર, કે આપણો સ્ટોક ગોડાઉનમાં નથી, કસ્ટમર પાસે પડેલો છે. ચલો કેટલા રૂપિયા લખો? 1400. 1200 કેમ? ચેપ્ટર નંબર 4 ઇન્વેન્ટરી બેલેન્સ શીટમાં કયા ભાવે લખાય? કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ. તો 1400 કરતા 1200 ઓછા કહેવાય. ચલો એની બીજી અસર આપીએ. ચલો ટ્રેડિંગ ખાતામાં જમા બાજુ સામેનું નામ સ્ટોક વિથ કસ્ટમર. કેટલા રૂપિયા છે આવા? 1200. અને આઉટર કોલમમાં સરવાળો 13,700. અને હવે આની અસર, એટલે આ એક અસર અહીંયા ગયા નહીં. આની અસર આપણી એસેટ બની ગઈ તો એસેટ સાઈડ લખાય સ્ટોક વિથ કસ્ટમર અકાઉન્ટ. બોલો સ્ટોક વિથ કસ્ટમર કેટલો પડ્યો છે? 1200. 13,700. તો આવું હોય ક્યાં? તો આખી સ્ટોરી આ સમજાવવા માટે મેં તમને પેલા બતાડ્યું. અહીંયા લખાઈ ગયું હોય એની અસર આમાં આવી ગઈ હોય, આ બધાની એક એક અસર આમાં લખી પેલા, અને આ નથી વેચાણો એટલું કેન્સલ કર્યું, ના સ્ટોક આપણા ગોડાઉનમાં નથી પડ્યો એટલે કરી દે. 2 મિનિટ માટે અટવાડું આવે હું આમ કહું તો બરાબર જોજો. સ્ટોક ઇન હેન્ડ એઝ ઓન, સ્ટોક ઇન હેન્ડ એઝ ઓન 24 માર્ચ. તો પછી આ સેકન્ડ જર્નલ લખાય? તો સેકન્ડ નો લખાય ભૂલથી. ફરીથી બોલો. માની લો 27 તારીખ લખ્યો તો એઝ ઓન 27 સ્ટોક ઇન હેન્ડ, તો એ નો લખાય. કેમ નો લખાય? તો 27 પહેલા આવે કે 28 પહેલા આવે? સોરી 30 પહેલા આવે. આ તો 27 ગોડાઉનમાં પડ્યો તો ઓલરેડી 30 મોકલ્યો છે આપણે, તો ડેટ પણ જોવી પડે. આવી દાખલા બહુ બધા એટલે મેં શીખવાડ્યા હતા. યાદ આવ્યું ક્યાંક નહીં કે સર એ વાત ભૂલથી તમને તો શીખવાડ્યા. આ શું હતું? ક્યારે મોકલા ને ક્યારે ગણે? 24 માર્ચે અને પછી ઘટના બની. જો આ પછી એક દાખલા આવવા લીધા, મોકલા 24 તારીખ ને ઘટના પહેલા બની ગઈ, જો એવા લીધા. અને પછી એવા દાખલા લીધા કે સ્ટોકની ગણતરી 31 માર્ચ પછી થાય. તો આ ક્યાં જાય?
સ્ટોક ગણો 12 એપ્રિલે, વર્ષ પૂરું થાય 31 માર્ચ. તો આ માહિતી ક્યાં હોય? હવાલામાં હોય. ક્યાં હોય? હવાલામાં. હા ભાઈ, 10-15 મિનિટની વાર છે. 15 મિનિટ તો તમારે ભોગ આપવો પડશે. ચલો ત્યાર પછી આ માહિતી ક્યાં છે? આ માહિતી 24 તારીખે આ સ્ટોક ગણ્યો તો ટ્રાયલ બેલેન્સ માંગ્યો હોય. કેમ? કાચો સર્વે બન્યા પહેલા. આ પણ 24 માર્ચે સ્ટોક આપ્યો છે તો આ પણ ક્યાં હોય? કાચા સર્વેમાં હોય. કારણ કે ટ્રાયલ બેલેન્સ બન્યા પહેલા સ્ટોક ગણાઈ ગયો છે. ચલો હવે છેલ્લો પોઈન્ટ. પહેલા અટવાડવા માટે આવા દાખલા પૂછતા. કાંઈ છે નહીં. તમારે મને ખાલી એટલું કહેવાનું છે, કેટલા રૂપિયા ડેપ્રિસિએશનમાં પીએનએલમાં લખશો અને બેલેન્સ શીટમાં એસેટ સાઈડ મશીન છેલ્લે કેટલા રૂપિયાનું દેખાતું હશે. ટ્રાયલ બેલેન્સ તમને આપી છે, મશીનના આપ્યા, વેજીસના આપ્યા, આવું કઈ નામ આવ્યું હતું? એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. ઘસારો લખવાની બે રીત હતી, ચાર્જ ટુ એસેટ ને બીજું નામ હતું ડેપ્રિસિએશન પ્રોવિઝન. અને મેં કીધું પ્રોવિઝન નો લખી તેનું બીજું નામ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. તો પાછું યાદ આવવું પડે કે ચલો ટ્રાયલ બેલેન્સ વર્ષના અંતની આપી છે 31 માર્ચ. આ 2 માર્ક્સનો હવાલો પૂછીને કહ્યો કે આની વાર્ષિક હિસાબમાં અસર આવો, ખાલી 2 માર્ક્સ. તો કેસ એ પ્રમાણે સોલ્યુશન તમારે મને આપવાનું છે. કોઈને જવાબ આવે પીએનએલ માં ડેપ કેટલો લખશો? હા તો છોકરા જેવો જવાબ આવે 28,675. ચલો એક આન્સર આવ્યો. પીએનએલ માં ડેપ આવશે 28,675. પેલા આપણે પીએનએલ માં કેટલો ડેપ આવશે? 23,25. ચલો એક આન્સર આવ્યો 23,25. 31,333. 38,550. 39,325. 39,225. ચલો આટલા બધા આન્સર આવી ગયા. હવે આપણે જોઈએ, ચલો આને સમજવા માટે
હું પહેલા આની જે કાચા સર્વેની એક અસર આપવાની હું પહેલા આપી દઉં. ચલો, PNL ટ્રેડિંગ અને બેલેન્સ. બેલેન્સ એસેટ. ચલો, મશીન તો અહીંયા લખાય પહેલા. ચલો, મશીન લખી દીધું, 4 લાખ રૂપિયા. વેજીસ અહીંયા લખાય. ચલો, વેજીસ બી અહીંયા લખી દીધા પહેલા 40,000. અને એક્યુમેટેડ ડેપ અહીંયા માઇનસ કરીને લખાય. ડેપ્રિસિએશન નામના ચેપ્ટરમાં ભણ્યો તમને 150. ચલો, આમ લખાય પહેલા. હવે હવાલાની ઇફેક્ટ આપી આપણે. હવાલાની ઇફેક્ટ. ચલો, એડજસ્ટમેન્ટમાં શું કહે છે ધ્યાનથી જોજો. ડેટ, એક મશીન જેની કોસ્ટિંગ હતી, પડતર હતી 30,000, વોઝ પરચેઝ ઓન 1 જુલાઈ 2001. 1 જુલાઈ 2001. વેજીસ 1,000 ફોર ઇટ્સ ઇરેક્શન, અને 1,000 રૂપિયાના ઇરેક્શન માટેના ચૂકવા હતા. ચેપ્ટર નંબર 1, રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર. 1,000 for its erection has been debited to wages account. એક મશીન ખરીદ્યું અને મશીનનો ઇરેક્શન, આ ઇરેક્શન ચાર્જ એટલે સ્થાપના, એક જગ્યાએ મૂકો, સ્થાપના કરવાનો ખર્ચ લાગે. અને હવે કહે છે પ્રોવાઈડ કરો. પ્રોવાઈડ એટલે ગણો. ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી 10% પર એનમ. 10% લખ્યાનો ઘસારો ગણ્યો. આ પહેલો ક્વેશ્ચન મને અહીંયા છે. 2 ક્વેશ્ચન થયા, SLM કે WD. પહેલો ક્વેશ્ચન તો અહીંયા થઈ, SLM કે WD. તો મેં તમને ત્યારે કીધું, કાંઈ કીધું ન હોય ને SLM ગણ દેવા. અને SLM ઉપર ક્યાં લાગે? SLM હિસ્ટોરિકલ, ઓરિજિનલ કિંમત ઉપર લાગે. પહેલું આ ક્લિયર થઈ ગયું. આ બીજો ક્વેશ્ચન, આ જે મશીન ખરીદ્યું 30,000 નું, એ 4 લાખમાં આવી ગયું છે કે નથી આવ્યું? 2 ક્વેશ્ચન પહેલા થઈ ગયા. ભાઈ ફોન યુઝ કરતા હોય તો મૂકી દેજો. ચાર લાખમાં 30,000 આવી ગયા હોય કે ન આવ્યા હોય. અને ડેટ જો ને ભાઈ, ક્યારે ખરીદ્યું? 1 જુલાઈ 2001. કાચા સર્વેની ડેટ જુઓ તો, અને ક્યાંય લખ્યું નોટ રેકોર્ડેડ એવું લખ્યું છે કે, તો એનો મતલબ પહેલી વાત તો 4 લાખમાં મશીન આવી ગયું છે. આટલું ક્લિયર થયું. બીજું, આ 1,000 ચૂકવાઈ કયા નામે લખ્યા? તો મારો બીજો ક્વેશ્ચન, આ 40,000 માં 1,000 આવી ગયા છે કે નથી આવ્યા? આવી ગયા છે. આટલું ક્લિયર થયું. ચલો હવે કરો રેક્ટિફાય. પહેલા કે ભાઈ વેજીસ ના નામે નો લખાયા, કયા નામે લખાય? મશીન. તો આની જર્નલ પડે પહેલા, મશીન અકાઉન્ટ ડેબિટ ટુ વેજીસ અકાઉન્ટ 1,000. આની અસર આપો તો પહેલા વેજીસ માંથી લેસ કરીશ. કેટલા રૂપિયા લેસ કરીશ? 1,000. શેના લેસ થાય? તો ઇરેક્શન ચાર્જ. ઇરેક્શન મશીન નું છે ને એના. આઉટર કોલમમાં સરવાળો વહી જાય. આઉટર કોલમમાં આઉટ આવશે કેટલી? 39. બીજી અસર ક્યાં જાય? મશીનમાં. આમાં લખવાના બાકી હતા ને એ વધતા ઇરેક્શન ચાર્જીસ 1,000 રૂપિયા. તો ટોટલ થઈ ગયા 4 લાખ ને 1,000. અમારે ડેપ ગણવાનો છે. તો વિચારજો ટોટલ પેલા કેટલા હતા, એમાંથી મને એક તો ખબર પડે. એક મિલકત ક્યારે ખરીદી છે? એક સાથે 1 જુલાઈ એક સાથે. કેટલાની ખરીદી હતી? 30. તો 31/3 જે ટોટલ બેલેન્સ છે ને એમાં 3 લાખ તો આ તારીખ, 30,000 તો આ તારીખના. તો બાકીના જૂના હશે. બાકીના કેટલા? 3,70,000. અને 1,000 રૂપિયા ઇરેક્શન ના બાકી હતા, એને 1,000 ના લખીને 1,000 એડ કર્યા. તો મશીન કેટલાનું થઈ ગયું? હવે અને આ મશીન કેટલાનું થઈ ગયું? હવાનો ડેપ ગણો. 10% કીધા છે. 37,370 ના 10%. આ પૂરા 37 લાગ્યા. કેમ? આખું વર્ષ.
આના ઉપર બી 10% લાગશે પેલા, નહીં પેલા 10%, 3100. પણ ગણી શકો 3100 પૂરા, કારણ કે પૂરા સમય જ નથી યુઝ થયો. ગુણ્યા 9 ભાગ્યા 12 થાય 2325. કરો આ બે નો સરવાળો, 39325. હવે ઘસારાની જર્નલ બોલો. તો જર્નલ તમને શીખવાડી દે. ડેપ અકાઉન્ટ ડેબિટ તો ડેપ્રિસિએશન મશીન નો લખાય, એક્યુમિટ ડેપ છે તો જ આવું થાય એક્ઝામ માં. પછી તો બે નો સરવાળો કેટલો કીધો? 39325. બોલો ડેપ નોમિનલ છે, નોમિનલ ખાતું ક્યાં લખાય? પીએલ માં. તો અહીંયા આવો ડેપ 39325. ક્યાંથી લાવ્યા? તો ગણતરી દેખાડવી પડે. અહીંયા ગણાવો ને અલગથી ગણો. અહીંયા ગણવા હોત તો 370 ઉપર 10% વત્તા 31,000 ના 10% લેખે ગુણ્યા 9 ભાગ્યા 12. અને આ બે ના સરવાળો કરીને મેં બાજુમાં લખ્યા છે. ચલો બીજી અસર, પ્રોવિઝન ને કઈ બેલેન્સ હોય? એક્યુમેટ ડેપ બોલો કે પ્રોવિઝન બોલો, કઈ બેલેન્સ? ક્રેડિટ શું કરે? ક્રેડિટ શું કરે? પ્લસ. તો 150 જૂની બેલેન્સ ડેપ ની હતી અને વત્તા નવા આવ્યા 39,325. કરવાનો સરવાળો 1,89,325. તો આ બાદ કર્યા, એક્યુમેટ ડેપ બાદ કર્યા, માઇનસ એક્યુમેટેડ ડેપ. આઉટર કોલમમાં બેલેન્સ શીટમાં સરવાળો જાય તો 2,06,75 આમ આવે. તો આ ચેપ્ટર શીખવા માટે તમારે ચેપ્ટર 2, 3, 4, 5 બધા યાદ કરીને લાવવા પડે. આ રેક્ટિફિકેશન હતું, ચેપ્ટર 1 હતું. આ ચેપ્ટર 2 હતું. આ વેજીસ વાળો ચેપ્ટર 1 હતું, રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર. ડેપ્રિસિએશન ચેપ્ટર 5 હતું. આગળના દાખલા શીખ્યા ચેપ્ટર 4 હતા. તો બધું યાદ કરવું પડે. તો એક ચેપ્ટર ભણવા માટે 20 માર્ક્સનું 15 માર્ક્સનું ચેપ્ટર ભણવા માટે પેલા આટલા ચેપ્ટર અમારે તમને જર્નલ હારે શીખવાડવા પડે. ત્યારે બેઝ બને ને ત્યારે હું બોલું સમજાય તમને. એ પેલા સમજાય બી નહીં નહીતર. તો થોડી ખબર પડી પહેલા ફરીથી. પહેલા કેટલા ક્વેશ્ચન થયા? 2. પહેલો ક્વેશ્ચન તો કયો થયો? આ 10% કોના ગણો? SLM કે WD? કાંઈ ન કીધું કઈ ધાર લેવાનો? SLM. બીજો ક્વેશ્ચન છે કે 30,000 ખરીદી કરી એ આમાં આવી ગયા હોય કે ન આવ્યા 4 લાખ? ક્યાંથી ખબર પડી આવી ગયા? ડેટ ના આધાર. ખરીદ્યું ક્યારે? અને કાચો સર્વે ક્યારનો આપ્યો? ટ્રાયવેસ 31/3. બીજું ક્યાંય લખ્યું છે દાખલામાં કે ખરીદો પછી લખતા ભૂલી ગયા છે? નહીં. ઓર બીજો ક્વેશ્ચન, આ 1,000 વેજીસ ના ચૂકવા એ કોના નામે ડેબિટ કર્યા? ક્લિયર કટ કી છે વેજીસ ના. એ તો મશીન નો ઇરેક્શન હતી તો 1000 ખોટા લખાઈ ગયા. તો એક તો આ ખોટી લખાઈ ગઈ એની એન્ટ્રી કેન્સલ કરી, અને બીજી જર્નલ લખવાની ઘસારાની બાકી છે એ લખી. સમજાણો પોઈન્ટ? જાનું લેઝર પોસ્ટિંગ ગયું. મશીન અકાઉન્ટ ડેબિટ શું થાય? પ્લસ. ઇરેક્શન ના પ્લસ કર્યા, મજૂરીના વેજીસ ના. અને ડેપ ગણો પછી, અને ડેપ ગણવા પાછી અહીંયા ગણતરી દેખાડી. આ ડેપ આમ ગણો, આખા ભાગ પાડીને સમજાવ્યો, અને જર્નલ આરા પછી તમને આખો આ સમજાવ્યો. ચલો જસ્ટ ખાલી 2 મિનિટ. આનો આ દાખલો એઝ ઇટ ઇઝ, આટલું એઝ ઇટ ઇઝ. બી કેસ તમારે ધ્યાનમાં લેવા. હવાલામાં હવે આવું આપ્યું તમને, હવાલામાં તમને આવું આપ્યું છે. હવે પાછું તમારે 3 વસ્તુ બનાવવાની: ટ્રેડિંગ, P&L, બેલેન્સ શીટ. કાચો સર્વે એઝ ઇટ ઇઝ રહે, પણ હવાલા નંબર હવે બી વાંચવાનો છે.